નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે જોવાના છે યુનિટ 10ના ક્વેશ્ચન. તો આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે પ્રશ્નોની સાથે સાથે એક્સપ્લેનેશન પણ છે, જેથી કરીને તમારો કોન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર થઈ જાય છે. સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, એક નાની એવી ઇન્ફોર્મેશન છે. જો તમે યુજીસી નેટ પેપર 1ની તૈયારી કરતા હોય, જીસેટ પેપર 1ની તૈયારી કરતા હોય, પીએચડીની તૈયારી કરતા હોય તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ. સાથે સાથે જે લોકોનું પેપર 2 સાયકોલોજી છે એ લોકોનું પણ જે પણ વિડીયોઝ છે એમના પણ પેપર 2 સાયકોલોજીવાળાના ક્લાસ જે છે તમને આ જ ચેનલ ઉપર મળી જશે. દરરોજનો એક ક્લાસ હોય છે અને એનો ટાઈમ પણ ફિક્સ હોય છે. તમે એ ટાઈમે લાઈવ ચેટની અંદર જોડાઈ અને રેકોર્ડિંગ વિડીયો જોઈ શકો છો. સાથે સાથે ટેરોટ કાર્ડની મારી અલગથી યુટ્યુબ ચેનલ છે, જ્યાં તમે મેં 4 પ્રકારના વર્કશોપ કરાવેલા છે. એમાં તમે જ્યારે એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન મહેસૂસ કરતા હોય તો એ વર્કશોપ કરી અને તમે એને દૂર કરી શકો છો. તમારા ગોલ સુધી પહોંચવામાં જે પણ બ્લોકેજીસ આવે છે તેને તમે રિમૂવ કરી શકો છો. તો અહીંયા તમને 10 દિવસનું લેટિંગો ચેલેન્જ વર્કશોપ છે, એ તમે જરૂરથી કરજો, જેથી કરીને તમારા અંદર કોઈપણ પ્રકારની નેગેટિવિટી હશે જે તમને બહુ બધી ડિસ્ટર્બ કરી રહી છે, એ નેગેટિવિટીને તમે રિમૂવ કરી શકશો. 7 ચક્રા મેડિટેશન છે, તો તમે તેને કરીને પણ તમારા અંદર પોઝિટિવિટી લાવી શકો છો, કોન્ફિડન્સ લેવલને બિલ્ડ કરી શકો છો અને એક્ઝામનો જે ડર છે તેને તમે દૂર કરી શકો છો. સાથે સાથે પાવરફુલ હિલિંગ એન્ડ મેનિફેસ્ટેશન 21 દિવસનું જે વર્કશોપ છે, તમે તમારી વિશને મેનિફેસ્ટ કરવા માંગતા હોય તો દરરોજ એક એક્ટિવિટી કરીને તમે તમારી વિશને મેનિફેસ્ટ કરી શકો છો. તમે તમારી લાઈફમાં ચેન્જિંગ ઈચ્છતા હોય પોઝિટિવલી, તો તમારા માટે લાઈફ ચેન્જિંગ મેજિકલ પ્રેક્ટિસીસ 28 દિવસનો વર્કશોપ છે, એ પણ તમે કરી શકો છો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે નવરાત્રિમાં આપણે એક નવો વર્કશોપ લઈને આવી રહ્યા છીએ. તો ચેનલ ઉપરથી તમને વિડીયોની લિંક મળી રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જીસેટના સ્ટુડન્ટ માટે 3 પ્લેલિસ્ટ છે જે તમારે અચૂકથી જોવાની છે. પહેલી પ્લેલિસ્ટ કન્ટેન્ટની છે, જે તમારો સિલેબસ છે એની છે, જીસેટ ઓલ વિડીયોઝવાળી, જીસેટના PYQS છે અને MCQ સિરીઝ છે. આ 3 તમારે અચૂકથી કરવાનું છે. યુજીસી નેટની એક્ઝામને તમે ટાર્ગેટ કરતા હોય તો તમારા માટે 2 પ્લેલિસ્ટ છે. બંને પ્લેલિસ્ટ કમ્પલસરી જોવી જરૂરી છે. એક છે યુજીસી નેટ જીસેટ 2025 બેચ, જ્યાં તમારું કન્ટેન્ટ એક્સપ્લેનેશન છે, અને બીજી પ્લેલિસ્ટ છે તમારી PYQS છે. ઠીક છે. ટેલિગ્રામ ચેનલ છે મારી જીસેટની અને યુજીસી નેટની. રૂલ એટલો છે કે જો એક વખત ચેનલમાંથી લેફ્ટ થશો તો સીધા હું બ્લોક કરી દઉં છું, અને જો સીધા બ્લોક થશો ને પછી ફરી એડ થશો તો સીધા તમે બેન્ડ થઈ જશો, જેથી કરીને નહીં તમે મારો કોન્ટેક ક્યારેય કરી શકશો અને નહીં તમે મારી ચેનલનો કોન્ટેક કરી શકશો. ઠીક છે. તો ધ્યાન રાખજો. આવો તો વેલકમ, જાઓ તો પિટકમ, પણ જાઓ તો પછી નોટ મોકો, તમને અહીંયા મોકો મળશે નહીં. ઠીક છે. ચલો, જે મિત્રો લાઈવ ચેટમાં અત્યારે જોડાયા છે, જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે લાઈવ ચેટમાં જોડાયા છે, મિત્રો રેડી લખી દેશે લાઈવ ચેટની અંદર. અને જે મિત્રો પાછળથી જોવાના છે તો એ મિત્રો કમેન્ટ બોક્સમાં પણ લખી શકે છે. ઠીક છે. આન્સર તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. જે મિત્રો લાઈવ ચેટમાં જોડાય છે એ લોકો લાઈવ ચેટમાં આન્સર કરશે. ઠીક છે. ચાલો, 1 2 3 સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 81 છે, ટકાઉ વિકાસ ધ્યેય જે આજીવન શિક્ષણને આવરી લે છે તે કયો છે? તમને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર તમને એમ કહે છે લાઈફ લોંગ લર્નિંગને કવર કરે છે, એ કયો છે? ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, ક્વોલિટી ઓફ એજ્યુકેશન, જેન્ડર ઇક્વાલિટી કે ઝીરો હંગર? ફટાફટ આન્સર કરશો આપ સૌ. તો અહીંયા આન્સર આવશે તમારું ક્વોલિટી ઓફ એજ્યુકેશન. ગોલ નંબર 4 આપણે ગઈ વખતે વિડીયોમાં પણ વાત કરી હતી. બહુ સારી રીતે આપણે ક્વોલિટી ઓફ એજ્યુકેશન ગોલ નંબર 4ની ડિટેલ્સમાં ટાર્ગેટ સાથે, ઇન્ડિકેટર સાથે આપણે શીખ્યા છીએ. ઠીક છે. તો અહીંયા એક્સપ્લેન નથી કરતી. જે એક્સપ્લેન કરેલું છે એને ડબલ વખત રિપીટ નહીં કરું, કારણ કે તમારે 10 વિડીયો છે, 10 વિડીયો કમ્પલસરી જોવાના છે.
ક્વેશ્ચન છે. 100 ક્વેશ્ચન કરીને જજો. બની શકે તે આમાંથી પાંચમાંથી પાંચ ક્વેશ્ચન આવી જાય. બની શકે છે થોડાક ક્વેશ્ચન મોડિફિકેશન કરીને પૂછાઈ શકે. બની શકે છે એ જ ટોપિકમાંથી એ જ કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ઠીક છે, તો 10 વિડીયો છે, મારી સાથે ચાલ્યા હશો તો તમને કંઈ વધારે નહીં લાગે, પણ જે લોકો પેન્ડિંગ રાખતા ગયા છે એમને બની શકે છે વધારે લાગે, પણ હજુ પણ કહું છું સાથે સાથે ચાલો. ઠીક છે, કાલથી નવો યુનિટ ચાલુ થશે તમારો પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. ચલો, ક્વેશ્ચન નંબર 82 છે. IRAHEનું ફૂલ ફોર્મ પૂછ્યું છે. આન્સર કરો. ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન, ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન, ઇન્સ્ટન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન, ઇન્ટર યુનિવર્સિટી રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન. દરેક મિત્રો ચેટમાં આન્સર કરશે. તો અહીંયા આન્સર આવશે ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન. ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. થોડું સમજીએ કે IRAHE છે શું. તો IRAHE જે છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી ફોર હાયર એજ્યુકેશન. તે ડિજિટલ સંસદ અને PIBના સૂત્રોના જણાવ્યા અનુસાર, મતલબ આ એક PIB જે છે એ એક વેબસાઇટ છે, ઠીક છે ને, ડિજિટલ સંસદ જે છે એમના જણાવ્યા અનુસાર ભારતમાં રાષ્ટ્રીય જ્ઞાન આયોગ, જેને આપણે NKC કહીએ છીએ, નેશનલ નોલેજ કમિશન, તમને પૂછાઈ શકે છે કે ફૂલ ફોર્મ જણાવો NKCનું, તો નેશનલ નોલેજ કમિશન, એમના દ્વારા હાયર એજ્યુકેશન ક્ષેત્રનું નિયમન કરવા માટે, રેગ્યુલેટરી કરવા માટે એક સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવાની શું કરવામાં આવી છે, ભલામણ કરવામાં આવી છે કે ભાઈ એક ઇન્ડિપેન્ડન્ટ બોડીને ઇસ્ટેબ્લિશ કરવામાં આવે, જેમાં સ્વાયત્તા અને અસરકારક શાસનને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે ઓટોનોમી અને ઇફેક્ટિવ ગવર્નન્સને પ્રમોટ કરવા માટે અહીંયા શું કરવામાં આવે છે, વિવિધ હાલના નિયમનકારી કાર્યોને એક સત્તામાં એકીકૃત કરવામાં આવ્યા છે. ઠીક છે, તો અલગ અલગ જે રેગ્યુલેટરી ફંક્શન્સ છે એને શું કરવામાં આવે છે, એક કરવામાં આવ્યા છે. તો અહીંયા IRAHE જે છે એ શું કરે છે કે જે હાયર એજ્યુકેશન ક્ષેત્રને રેગ્યુલેટ કરે છે, બરાબર, અને તેની ઇન્ડિપેન્ડન્ટ બોડીની સ્થાપના કરવાની ભલામણ કરી છે. પ્રાથમિક ઉદ્દેશ્ય કયો છે, એનો પ્રાઇમરી એમ છે કે ભારતમાં હાયર એજ્યુકેશન માટે કડક ધોરણો સ્થાપિત કરવામાં આવે, એટલે કે અહીંયા જે નોર્મ્સ બનાવવામાં આવે એ સ્ટ્રિંગેટ નોર્મ્સ બનાવવામાં આવે, કડક નોર્મ્સ ધોરણો સ્થાપિત કરવામાં આવે, અને સ્વાયત્તને પ્રોત્સાહન આપીને, એટલે કે ઓટોનોમીને પ્રમોટિંગ કરીને વધુ કાર્યક્ષમ અને અસરકારક નિયમનકારી, એટલે કે રેગ્યુલેટરી વાતાવરણ એન્વાયરમેન્ટ બનાવીને શિક્ષણની ગુણવત્તામાં શું કરવામાં આવે, વધારો કરવામાં આવે. એનું પ્રાઇમરી એમ જ એ હતું કે ભાઈ કડક નોર્મ્સ બનાવો, ધોરણો એવા બનાવો કે જેથી કરીને આપણે જે સંસ્થાઓ જે છે હાયર એજ્યુકેશન એને આપણે વધારે કાર્યક્ષમ બનાવી શકીએ, વધારે ઇફેક્ટિવ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ ક્રિએટ કરી અને આપણે ગુણવત્તામાં, શિક્ષણની ગુણવત્તામાં શું થાય, વધારો થાય. મૂળ ઉદ્દેશ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાનો હતો, પણ એ શેના થ્રુ કરવાનો હતો કે ભાઈ નોર્મ્સ જે છે એ કડક કરો, સાથે સાથે ઓટોનોમીને પ્રમોટિંગ કરો, સાથે સાથે જે પણ ઇફેક્ટિવ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ છે એને ક્રિએટ કરો. ઠીક છે,
કાર્ય શું છે, એના ફંક્શન શું છે, તો IRAG પાસે ધોરણો નક્કી કરવા, જે મેં તમને વાત કરી, એનું નિરીક્ષણ કરવાની, મોનિટરિંગ કરવાની, સંસ્થાઓને ડિગ્રી આપવાની, સત્તાઓ આપવાની, કે ભાઈ સંસ્થાઓને ડિગ્રી આપવાની સત્તા પણ આપવી, લાયસન્સ માન્યતા એજન્સીઓને આપવી, લાયસન્સ જે છે માન્યતા લાયસન્સની માન્યતા એજન્સીઓને આપવી, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની અંદરના જે વિવાદો છે, જે પણ ખટપટ ચાલી રહી છે, બરાબર, એ બધાનું નિરાકરણ કરવાની સત્તા એને હશે, IRAG ને. ઠીક છે. તો તમને ક્વેશ્ચન ગમે તે રીતે પૂછાઈ શકે છે, સ્ટેટમેન્ટ બેઝ બી પૂછાઈ શકે છે, સિમ્પલ ક્વેશ્ચન પણ આવી શકે છે, બરાબર. ચાલો, તો અહીંયા ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 83 કરીએ. ક્વેશ્ચન નંબર 83 કહે છે કે નીચેના કમિશન અને સંગઠનોને તેમના સ્થાપના વર્ષ અનુસાર કાલક્રમિક રીતે ગોઠવો. તમારે અહીંયા એને વર્ષ વાઇઝ ગોઠવવાનું છે, બરાબર. આ બધા વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. જેની નથી કરી એને આજે કરીશું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન અને એજ્યુકેશન કમિશન. આન્સર કરો. વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો મિત્રો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ઓકે, ચાલો અહીંયા સમજીએ. આન્સર તમારો આવશે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેવી રીતે, તો એને સમજીએ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુનિવર્સિટી ગ્રાન્ટ યુજીસીની સ્થાપના 1956માં થઈ હતી. વાસ્તવમાં જોવા જઈએ તો યુજીસી જે છે 1953માં એને મંજૂરી મળી ગઈ હતી, બટ કાયદાકીય રીતે જે એને મંજૂરી મળવી જોઈએ એ ક્યારે મળી હતી? 1956માં. સ્થાપના એની 1953માં થઈ હતી, પણ કાયદેસર એની માન્યતા મળી હતી 1956માં મળી હતી. માટે આપણે અહીં 1956 લખીએ છીએ. બીજું છે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન, તો એ તમારું ક્યારે આવ્યું હતું? 1948માં. એના પછી AICTE, તો AICTE જે છે તમારું બહુ જૂનું છે, 1945. આપણો દેશ આઝાદ થયો એના પહેલાંનું છે. એજ્યુકેશન કમિશન જે તમારું કોઠારી કમિશન કહેવાય છે, 1964થી લઈને 1966નો સમયગાળો એનો આપણને જોવા મળે છે. તો અહીંયા ફર્સ્ટ તમે જોશો તો ફર્સ્ટ તમારું કયું આવે છે? AICTE. તો ફર્સ્ટ નંબરમાં એ આવ્યું. સેકન્ડમાં તમારું બી જશે, યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન, એન્ડ થર્ડમાં જશે તમારું યુજીસી, અને ફોર્થમાં લાસ્ટમાં જશે તમારું એજ્યુકેશન કમિશન. ઠીક છે. ચાલો, ક્વેશ્ચન નંબર 84ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર આ બધા જે છે ને એ તમને મેં અગાઉના ક્લાસમાં કરાવી દીધા છે ડિટેલ્સમાં. ઠીક છે. એમને કઈ કઈ રિકમેન્ડેશન કરી હતી એ બધું જ આપણે એક કરાવેલું છે. 84 નંબરનો ક્વેશ્ચન છે, હાયર એજ્યુકેશનમાં જે નિયમનકારો જે છે, રેગ્યુલેટર્સ છે, એમના કાર્યો કયા છે? ડિગ્રી આપવાની પરવાનગી આપે છે, શિક્ષણ ફેકલ્ટીની પસંદગી કરે છે, જાહેર ભંડોળનું વિતરણ કરે છે, અને ગુણવત્તા માપદંડ. આન્સર કરો. તો અહીંયા આન્સર આવશે થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. કે ભાઈ હાયર એજ્યુકેશનમાં જે રેગ્યુલેટર્સ છે એ ડિગ્રી આપવાની પરવાનગી આપે છે, પછી જાહેર ભંડોળનું વિતરણ પણ કરે છે, અને ગુણવત્તા માપદંડ પણ આપે છે, બટ શિક્ષણ ફેકલ્ટીની પસંદગી કરતું નથી. ઠીક છે. તો એ થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. થોડું સમજી લઈએ. હાયર એજ્યુકેશનમાં જે રેગ્યુલેટર્સ છે એના કાર્યો કયા કયા છે? તો એમના કાર્યો જે કરે છે એમાં ગુણવત્તાના ધોરણો નક્કી કરે છે અને તેને જાળવે છે, સંસ્થાઓને મંજૂરી આપવી અને ડિગ્રી આપવાનું કાર્ય કરે છે, જાહેર ભંડોળનું વિતરણ અને સંચાલન કરવાનું કાર્ય કરે છે, કાર્યક્રમોને માન્યતા આપે છે, નીતિ અને આયોજનનું સંકલન કરે છે, ગુણવત્તાની ખાતરી માટે માળખા અને માન્યતા દ્વારા તેના પાલનનું નિરીક્ષણ કરે છે. તો આ રીતે તેઓ પોતાના કાર્યો કરે છે. તેઓ આચારસંહિતા લાગુ કરીને ફેકલ્ટી લઘુત્તમ લાયકાતોને પૂર્ણ કરે છે.
તો ફેકલ્ટીની જે લઘુત્તમ લાયકાત છે એને પૂર્ણ કરે છે, બટ ફેકલ્ટીનું સિલેક્શન નથી કરતા. એક વસ્તુ ધ્યાન રાખજો, તેની ખાતરી લાયકાતોને પૂર્ણ કરે છે, તેની ખાતરી કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના એકંદર આયોજિત વિકાસ અને સુધારણામાં યોગદાન આપીને એક ચોકીદાર તરીકે કાર્ય કરે છે. ચોકીદાર કેવો હોય? બધું ચેકિંગ કરી અને તમને અંદર જવા દે. તો બસ તો ચેકિંગ કરવાનું કામ રેગ્યુલેટર્સનું છે. ઠીક છે, ચાલો ક્વેશ્ચન નંબર 85 નંબર પર આવી જઈએ. જોડકા જોડવાના છે, લિસ્ટ 1 અને લિસ્ટ 2. તો અહીંયા જુઓ વેલ્યુઝ આપેલી છે લિસ્ટ 1ની અંદર અને સામે એને લગતા સ્ટેટમેન્ટ આપેલા છે. ઠીક છે, વેલ્યુઝ લિસ્ટ 1માં જુઓ તો સોશિયલ વેલ્યુ એજ્યુકેશન, સ્પિરિચ્યુઅલ વેલ્યુ એજ્યુકેશન, કલ્ચરલ વેલ્યુ એજ્યુકેશન, યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન. લિસ્ટ 2માં જોઈએ તો ફર્સ્ટમાં આપ્યું છે કે સમાજની વિવિધતા, પ્રવૃત્તિઓ અને ધોરણો પ્રત્યે જાગૃતિ. બીજું છે લોકોએ માનવતાને લાગુ પડતા સામાન્ય વહેંચાયેલા મૂલ્યો જાણવું જોઈએ. ત્રીજું છે લોકોને વધુ સારા અને વધુ જવાબદાર નાગરિક બનાવવા. ચોથું છે મનને શાંત અને સતર્ક રાખવું. આન્સર કરો. ઓકે, ચાલો તો અહીંયા આન્સર તમારો આવશે. તો જો પહેલાં અહીંયાથી તમે સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ જે છે ને એનાથી તમને ખબર પડી. સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતાને રિપ્રેઝન્ટ કરે છે. તો મનને શાંત અને સતર્ક કરવું આધ્યાત્મિકતામાં આપણે આવતું હોય છે ને. તો આ રીતે લોજિક લગાવીને પણ તમે સાચો આન્સર કરી શકો છો. બીમાં ફોન નંબર જ્યાં પણ હોય ને ત્યાંથી તમે આન્સર લઈ શકશો. એકમાં જશે જો બીમાં જુઓ 2 છે, અહીંયા બીમાં 1 છે, બીમાં 3 છે, મતલબ અહીંયા તમારો ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, તો આવી રીતે જ્યારે તમે એક્ઝામમાં બેઠા હો ને ત્યારે તમારું જે માઇન્ડ છે આ રીતે દોડાવવાનું કે ભાઈ આમાં કયો ઓપ્શન એકદમ ફિટ બેસી રહ્યો છે લોજિકલી, અને એના આધારે તમે બીજાને પછી ચેક કરી શકો છો. 1-2 ક્વેશ્ચનને તમે 1-2 જોડકાને તમે ચેક કરો ને તો ખબર પડી જાય. બરાબર, ચાલો હવે જોઈએ સોશિયલ વેલ્યુની વાત કરીએ તો સોશિયલ વેલ્યુમાં શું હોય? લોકોને આપણે સારા બનાવવા, વધુ જવાબદાર નાગરિક બનાવવા, સમાજના લોકોને. હે તો આ વસ્તુ સોશિયલ વેલ્યુમાં. તો અહીંયા ક્યાં છે? લોકોને વધુ સારા અને વધુ જવાબદાર નાગરિક ક્યાં બનાવે છે? 3જામાં. ઠીક છે, પછી જુઓ તમે કલ્ચરલ વેલ્યુ. કલ્ચરલમાં શું આવશે? તો સોસાયટી અથવા તો સમાજમાં વિવિધતા આપણને જોવા મળે. કલ્ચર એટલે સંસ્કૃતિ, વિવિધ સંસ્કૃતિ આપણને જોવા મળતી હોય છે ને. તો દરેકને પોતાની સંસ્કૃતિની જે પણ લગતી જે પણ પ્રવૃત્તિઓ છે એનાથી અવેર કરવા પડે કે ભાઈ આપણું ગુજરાતી કલ્ચર આવું છે, મહારાષ્ટ્રીયન કલ્ચર આવું છે, રાજસ્થાની કલ્ચર આવું છે, પંજાબી કલ્ચર આવું છે, યુપી બિહારનું કલ્ચર આવું છે. તો આ વસ્તુ શું છે? સમાજે આપણને વિવિધતા જોવા મળતી હોય છે ને. તો એના પ્રત્યે આપણે જાગૃતિ ફેલાવી. તો એ તમારું કલ્ચરલ વેલ્યુ છે, જેથી કરીને તમે દરેક કલ્ચરને માન સન્માન આપી શકો. પછી તમે એવું નહીં કે ભાઈ મારું કલ્ચર બેસ્ટ છે અને બીજા બધાનું કલ્ચર વેસ્ટ છે. નહીં, બધાનું બેસ્ટ છે. એને સમજવું પડે. એના માટે તમારી અંદર કલ્ચરલ વેલ્યુ ડેવલપ થયેલું હોવું જોઈએ. બરાબર, તો કલ્ચરલ વેલ્યુ એજ્યુકેશન આપણને એ પ્રત્યે અવેર કરે છે. તો અહીંયા તમારું શું થઈ જશે? સીમાં જતું રહેશે 1 નંબર. યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશનમાં શું આવશે? તો અહીંયા તમારે કે ભાઈ જે પણ
હ્યુમનિટી આપણે કહીએ કે ભાઈ માનવતા નથી, આપણે એવું જ કહીએ છીએ ને. કોઈ વ્યક્તિ એવું કૃત્ય કરે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ એનામાં તો માનવતા જ નથી. મતલબ આ યુનિવર્સલ વેલ્યુ છે કે બધા એવું વિચારે. કોઈ એવી ઘટના ઘટી ગઈ જાય, જેમ કે હમણાં હોશિયારપુરમાં એક ઘટના ઘટિત થઈ છે, તો ત્યાં એક નાના 5 વર્ષના બાળક ઉપર રેપ કરી અને તેને મારી નાખવામાં આવે છે. તો આ વસ્તુ શું બતાવી રહી છે? આપણે બધાને આખા ગમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એ આ ઘટનાની નિંદા જ કરશે. એ એમ જ કહેશે કે એ વ્યક્તિ જે એને મારી નાખ્યું એનામાં માનવતા નથી, હે ને. તો આ યુનિવર્સલ વેલ્યુ છે કે જે દરેક લોકોમાં ડેવલપ થયેલી હોય. તો લોકોએ માનવતાને લાગુ પડતા જે સામાન્ય વહેંચાયેલા મૂલ્યો છે એના વિશે પણ જાણવું જોઈએ. શું સારું, શું નરસું, નૈતિક મૂલ્યો જે છે એને ડેવલપ કરવા પડે. તો યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન તમારું સેકન્ડમાં જતું રહેશે. ઠીક છે. તો અહીંયા ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણે દરેકે દરેક વેલ્યુને અહીંયા સમજી લઈએ એક એક કરીને. તો અહીંયા જુઓ, સોશિયલ વેલ્યુ શું છે? શિક્ષણ વ્યક્તિઓની સોશિયલ વેલ્યુ એજ્યુકેશન જે છે એ વ્યક્તિઓને સમાજમાં સક્રિય અને જવાબદાર ભાગીદારી માટે નૈતિક અને નૈતિક સિદ્ધાંતો શીખવે છે. સહાનુભૂતિ દર્શાવવી, આદર આપવો લોકોને, ન્યાયિતા, નાગરિક જવાબદારી જેવા ગુણોને પ્રોત્સાહન આપે છે, જેથી વધુ સમાવિષ્ટ, સમાન અને કરુણાપૂર્ણ વિશ્વને આપણે પ્રોત્સાહન આપી શકીએ. દયા, સહિષ્ણુતા, સામાજિક ન્યાય આવા મૂલ્યોને શીખવવાની પ્રક્રિયામાં એકીકૃત કરવાનો સમાવેશ થાય છે. મતલબ એને ભેગા કરવાનો, કે સમાજના લોકોને જોડી રાખવું. કેમ જોડાયેલા રહે છે? તો સોશિયલ વેલ્યુઝ જે છે આપણી અંદર ડેવલપ કરવામાં આવે છે, જેના કારણે આપણે સમાજને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જેના કારણે આપણે સમાજને એક્સેપ્ટ કરીએ છીએ, જેના કારણે આપણે સમાજના જે મૂલ્યો છે અથવા તો જે એમના નીતિ નિયમો છે એને આપણે માનીએ છીએ, હે ને. આનાથી શું થશે? તો એ સુસંસ્કૃત, સામાજિક રીતે જાગૃત નાગરિકોનો વિકાસ થશે અને તેમના સમુદાયોમાં પોઝિટિવ યોગદાન આપી શકશે. ઠીક છે. સ્પિરિચ્યુઅલ વેલ્યુની વાત કરીએ તો સ્પિરિચ્યુઅલ વેલ્યુ એજ્યુકેશનમાં કેમ ક્રિએટ કરવામાં આવે છે? તો વિદ્યાર્થીઓમાં દયા, કરુણા, પ્રામાણિકતા, પછી ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી અને શાંતિ જેવા ગુણોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને સ્વ અને હેતુની ઊંડી ભાવના કેળવે છે. સ્પિરિચ્યુઆલિટીથી હું વારંવાર કહું છું કે તમે તમારી સેલ્ફને જાણો છો, તમે તમારા સેલ્ફને લવ કરો છો, તમે લોકો માટે ટાઈમ આપો છો, બરાબર છે, બટ તમે તમારી અંદર પણ એક સેલ્ફ છે, એક સોલ છે જેને તમારી જરૂર હોય છે. તો તમે તમારી સેલ્ફને જાણીને એના માટે ટાઈમ આપો છો, એને લવ કરો છો, એને સપોર્ટ કરો છો. જે સેલ્ફ તમને સુખ અને દુઃખમાં તમારી સાથે રહે છે, હે ને. તો એ બધું નોલેજ ક્યાંથી મળશે તમને? એ બધું તમને સ્પિરિચ્યુઆલિટીના માધ્યમથી મળશે. તો એટલા માટે જ આજે વર્કશોપો લઈને આવું છું ને, કોઈકને એમ લાગતું હશે કે આ તો ભાઈ ભગત બની ગયા છે અને બસ આ ધ્યાન યોગની વાતો કરે છે, બટ આપણા ઋષિ મુનિઓ અને આપણા જે પહેલાંના જે યુગના લોકો હતા ને, એ લોકો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ સ્પિરિચ્યુઅલને આપતા હતા, સ્પિરિચ્યુઆલિટીને આપતા હતા. આપણે અત્યારે તો પૈસાની વધારે મહત્ત્વ આપીએ છીએ. એ વખતે પૈસા કરતાં સ્પિરિચ્યુઆલિટીને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું, બરાબર. પોતાના સેલ્ફને જાણવું, કંઈ એ સેલ્ફિશ વસ્તુ અલગ છે અને સેલ્ફને જાણવું, સેલ્ફ માટે કંઈક કરવું એ અલગ વસ્તુ છે. ઠીક છે. તો આ જે મૂલ્યો છે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્થિતિસ્થાપકતા, શૈક્ષણિક પ્રદર્શનમાં વધારો કરે છે. હું કહું છું ને કે તમે વર્કશોપ તમારા માટે જે લઈને આવી છું એ બધું સ્પિરિચ્યુઆલિટી બેઝ છે. અને મેં તમને કહ્યું કે તમને અહીંયા ફાયદો થશે. તમે એન્ઝાયટીમાં, સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં છો, તમારા ગોલ સુધી પહોંચવામાં જે પણ બ્લોકેજીસ આવે છે તેને તમે રિમૂવ કરી શકશો. વારંવાર કહું છું. અને અહીંયા તમે કન્ટેન્ટ તમે સર્ચ કરીને પણ વાંચો, તમને મળશે કે તમારે શૈક્ષણ. ઘણા કહે છે ને કે મને સફળતા નથી મળતી, હું એક્ઝામની તૈયારી બહુ બધી કરું છું, 2-4 માર્ક્સ માટે રહી જાઉં છું, મને નથી સમજાતું મારી મહેનત ક્યાંક ઓછી રહી ગઈ છે. પણ ત્યાં તમારા જે અંદરના થોટ છે એને તમે ક્લિયર નથી કરતા. એ તો તમારા અંદરથી મેલા છે, તમારી મહેનત સાફ છે, તમારી બોડી સાફ છે, પણ તમારા અંદરનું જે મેલ છે એનો કોણ સાફ કરશે? સ્પિરિચ્યુઆલિટી. ઠીક છે.
સાર્વત્રિક સિદ્ધાંતો સાથે જોડાણને પોષીને અને અર્થ અને હેતુ માટે પ્રશંસાને પ્રોત્સાહન આપીને આધ્યાત્મિક શિક્ષણ સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે તૈયાર, સંતુલિત, વધુ દયાળુ, હેતુ સંચાલિત વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. મતલબ તમને એક સારા નાગરિક તરીકે તમને તમારી પર્સનાલિટીને ડેવલપ કરશે. સાથે સાથે તમે ખુદ તમારા લાઈફની અંદર જે પણ બ્લોકેજીસ ચાલતા હોય છે એને રિમૂવ કરવામાં પણ તમને હેલ્પ કરશે સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ. ઠીક છે. કલ્ચરલ વેલ્યુની વાત કરીએ તો કલ્ચરલ વેલ્યુ એજ્યુકેશન શા માટે જરૂરી છે? તો કલ્ચરલ વેલ્યુ એજ્યુકેશન શું કરશે? જે તમારું સાંસ્કૃતિક નોલેજ છે, કલ્ચરલ નોલેજ છે, તમારું નીતિશાસ્ત્ર છે, પરંપરાઓ છે, એક સર્વાંગી અભ્યાસક્રમમાં એકીકૃત કરશે. તમે સમજો કે જો તમને કલ્ચરલ વેલ્યુનું એજ્યુકેશન ન આપવામાં આવતું હોત તો તમે તમારા કલ્ચરને જ ન જાણી શક્યા હોત કે ભાઈ તમારી એક ગુજરાતી તરીકેની ઓળખ કઈ છે, પંજાબીઓની ઓળખ કઈ છે, રાજસ્થાનીની ઓળખ કઈ છે, તમિલનાડુમાં તમિલ લોકો રહે છે એમની ઓળખ કઈ રીતે. તો એ જેનાથી તમારું કલ્ચર વેલ્યુ તમે જાણો છો. તમે ક્યાંય બીજે બહાર પણ જાઓ ને તો તમે તમારા કલ્ચરને સાથે લઈને જાઓ છો અને ત્યાં તમારા કલ્ચરનું તમે રિપ્રેઝન્ટેટિવ હોવ છો, રિપ્રેઝન્ટેટિવ તરીકે જાઓ છો તમે. લોકો તમને એ જ તમે જોજો, તમે બીજા રાજ્યમાં જશો તો આ તો ગુજરાતી છે, તો ગુજરાતના છે, કલ્ચર તમારી સાથે જોડાયેલું છે, હે ને. તો આપણી પરંપરાઓ આપણી સાથે જોડાય ત્યારે તો આપણને ખબર પડે છે કે ભાઈ હા આપણું ગુજરાતી કલ્ચર આવું છે, હે ને. આનાથી શું થશે? આપણે આપણા કલ્ચર પ્રત્યે જાગૃત થઈશું, કરુણાપૂર્ણ બનીશું, જવાબદાર બનીશું, સુમેળભર્યા વ્યક્તિઓનું પોષણ થાય, વ્યક્તિગત ઓળખ તમને મળશે કે ભાઈ તમે ગુજરાતી છો, તમે રાજસ્થાની છો, તમે મરાઠી છો. ઠીક છે. સામાજિક એકતાને પ્રોત્સાહન આપતી વખતે વિવેચનાત્મક વિચારસરણી, મતલબ તમે સામાજિક એકતાને પણ ત્યાં ભાઈ ગુજરાતમાં કંઈ એવો પ્રશ્ન બની જાય તો આખા ગુજરાતીઓ ભેગા થઈ જાય. ઇન્ડિયાની વાત કરીએ, ભારતીય કલ્ચર છે આપણું, તો હમણાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ થયું ત્યારે આખું ભારત એક થઈ ગયું હતું, હે ને. હા, એ અપવાદરૂપ ખરા કે ભાઈ રાજકારણ રાજનીતિ કરનારા લોકો ઘણું બધું કરી રહ્યા હતા, બટ લોકોની પ્રજાની વાત કરીએ તો પ્રજા એક હતી. પ્રજાએ કોઈનું નથી સાંભળ્યું, બસ પ્રજાએ ભારતને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ સામાજિક એકતા છે અને એને પ્રોત્સાહન ક્યારે મળે છે? કલ્ચરલ વેલ્યુના આધારે મળે છે. ઠીક છે. સહાનુભૂતિ, વિવિધતા પ્રત્યે આદરને પ્રોત્સાહન આપે છે. ત્યાં જ્યારે ભારત ઉપર મુસીબત આવી ત્યારે કોઈ એમ ના કહ્યું કે હું પંજાબી છું, હું રાજસ્થાની છું, હું યુપી બિહારી છું, હું તમિલ છું, હું તેલુગુ છું, હું અમે ઓડિશાના છીએ કે અમે આસામી છીએ, અમે ગુજરાતી છે. કોઈએ પોતાનું દેશ કે પોતાનું કલ્ચર નથી જોયું. એમણે સૌથી મોટું કલ્ચર એટલે કે ભારતીય કલ્ચરને જોઈ અને ભારતને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ શું છે? વિવિધતા પ્રત્યે આપણને આદર હતો. આપણા દેશને બચાવવો છે. આપણો દેશ વિવિધતામાં એકતાવાળો દેશ છે કે ભાઈ વિવિધ લોકો રહે છે, વિવિધ સંપ્રદાયના લોકો આપણા દેશમાં રહે છે, પણ તેમ છતાંય બધા એક થઈને રહે છે, હે ને. શિક્ષણમાં સાંસ્કૃતિક મૂલ્યોને વર્ણવીને શાળાઓ સમાવિષ્ટ શિક્ષણ વાતાવરણ બનાવે છે, આવશ્યક જીવન કૌશલ્યોનો વિકાસ કરે છે, વિદ્યાર્થીઓને સમાજની અંદર સકારાત્મક યોગદાન આપવા માટે તૈયાર કરે છે. એના પછી છે યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન. તો યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન એ શિક્ષણનો એક અભિગમ છે જે મૂળભૂત આપણને લોજિકલી અને અનુભવથી ચકાસી શકાય, તમારા જે પણ એક્સપિરિયન્સ છે એનાથી ચકાસી શકાય તેવા માનવ મૂલ્યોને સ્થાપિત કરવા ઉપર કેન્દ્રિત કરે છે. એ વ્યક્તિગત પણ હોઈ શકે છે, સામાજિક પણ હોઈ શકે છે, પર્યાવરણીય સ્તરે પણ હોઈ શકે છે અને આ તમામ સ્તરે સુખ અને સંવાદિતાને પ્રોત્સાહન આપે છે યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન. તે સાર્વત્રિક તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેકને લાગુ પડે છે અને સર્વવ્યાપી છે. વિચાર અને વર્તનથી લઈને કાર્ય અને
સંબંધો સુધી માનવ જીવનના તમામ પરિમાણોને આવરી લે છે. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ કોઈ ઘટના એવી ઘટી ગઈ છે જે ઘટના માટે આપણને શીખવવામાં આવે છે કે આ સારું છે, આ નરસું છે. રેપ કરવો ખરાબ વસ્તુ છે તો આખી દુનિયા એને માને છે કે ભાઈ રેપ એ ખરાબ વસ્તુ છે. કોઈ દેશ એવું કહે છે કે રેપ એ સારી વસ્તુ છે? નહીં. કેમ કે આ યુનિવર્સલ વેલ્યુ છે જેમાં હ્યુમાનિટી છે, માનવતા છે. ઠીક છે. યુનિવર્સલ વેલ્યુ એજ્યુકેશન જે છે વ્યક્તિઓની તેમની સાચી જરૂરિયાતો, ધ્યેયો અને પ્રકૃતિ સાથેના તેમના આંતર સંબંધને સમજવા માટે સશક્ત બનાવે છે. પર્યાવરણને બચાવવું છે, પર્યાવરણને બચાવો, બધા બચાવશે. પર્યાવરણને બચાવવી સારી બાબત છે. કોઈ દેશ એવું કહેશે, કોઈ વ્યક્તિ એવું કહેશે કે પર્યાવરણને બચાવવું ખરાબ છે? નહીં કહે. પણ બધા જ કહેશે કે આ પર્યાવરણને બચાવવું બહુ સારી બાબત છે. તો આ શું છે? આ તમારું યુનિવર્સલ વેલ્યુ છે. ઠીક છે. વ્યક્તિગત અને સામૂહિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. તો અહીંયા તમારો ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન કરો. કમિશન અને કમિટી જે છે એને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં તમારે ગોઠવવાનું છે. સિક્વન્સ વાઇઝ એને તમારે ગોઠવવાનું છે. ગગન કમિટી, કોઠારી કમિશન, નેશનલ નોલેજ કમિશન, મુદલિયાર કમિશન, યશપાલ કમિટી. આમાંથી કેટલીક કમિટીઓ મેં નથી કરાવી એને આપણે અત્યારે હમણાં જોવાના છે. ઓકે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો સૌથી પહેલી તમારી આવશે મુદલિયાર કમિશન, એના પછી તમારું આવશે કોઠારી કમિશન, એના પછી તમારું આવશે ગગન કમિટી, એના પછી તમારું આવશે નેશનલ નોલેજ કમિશન એન્ડ એના પછી તમારું આવશે યશપાલ કમિટી. ચાલો દરેક કમિટી વિશે જોઈએ, એનો પીરિયડ ટાઈમ પણ તમને ત્યાં જાણવા મળશે. ગગન કમિટીની વાત કરીએ તો ગગન કમિટી તમારી જે છે એ 1993માં આવી હતી, જેને યુનિવર્સિટીઓ માટે સ્વાયત્તતા પર જ્ઞાનમ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ગગન કમિટી ઓન ઓટોનોમી ફોર યુનિવર્સિટીઝના નામથી ઓળખવામાં આવે છે. તો તમને પૂછાઈ શકે છે કે ગગનમ જે કમિટી છે જ્ઞાનમ કમિટી, ગગનમની જ્ઞાનમ કમિટી જે છે એને જ્ઞાનમ કમિટી ઓન ઓટોનોમી ફોર યુનિવર્સિટીઝના નામથી ઓળખવામાં આવે છે. 1993માં પ્રોફેસર એ જ્ઞાનમ જે છે એમની અધ્યક્ષતામાં બનેલી હતી ભારત સરકારની સમિતિ હતી, જે ગુણવત્તા અને સંચાલન સુધારવા માટે યુનિવર્સિટીઓને સ્વાયત્તતા વધારવાની ભલામણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. મુખ્ય ભલામણોમાં આપણે જોઈએ તો યુનિવર્સિટીઓને વધુ નાણાકીય સ્વતંત્રતા આપવી, ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવી, અંતર શિક્ષણને પ્રોત્સાહન આપવું અને ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થાની સ્થાપના કરવાનું એમનો ઉદ્દેશ હતો અહીંયા. એટલે કે એમણે આ રિકમેન્ડેશન આપી હતી. સમિતિનો અહેવાલ 1994માં રજૂ કરવામાં આવ્યો હતો અને તેણે ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સ્વાયત્તતાના વિકાસને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યો હતો. તમને ક્વેશ્ચન આમાંથી કંઈ પણ પૂછાઈ શકે છે. કી રિકમેન્ડેશનમાં જોઈએ તો અહીંયા ગગનમને જ્ઞાનમ કરજો.
ઠીક છે. ઓકે, તો અહીંયા જુઓ, યુનિવર્સિટીને વધુ નાણાકીય નિયંત્રણ આપવું, ફાઇનાન્શિયલ કંટ્રોલ આપવું યુનિવર્સિટીને, ખાનગી યુનિવર્સિટીઓ અને આંતરશિક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું, યુનિવર્સિટી માન્યતા માટે એક સિસ્ટમ સ્થાપિત કરવી, હાયર એજ્યુકેશન માટે રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થા એટલે કે નેશનલ રેગ્યુલેટરી બોડી જે છે એની રચના કરવી, એમણે રિકમેન્ડેશન આપેલા હતા. ઇમ્પેક્ટ શું જોવા મળી? તો સમિતિના અહેવાલે ભારતમાં યુનિવર્સિટી સ્વાયત્તતા વધારવા અને તેના હાયર એજ્યુકેશનના પરિદૃશ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મૂળ આમાં એમનું જે મોટો હતું ને ઓટોનોમી, યુનિવર્સિટીને ઓટોનોમી જે છે યુનિવર્સિટી ઓટોનોમી એને ઇન્હાન્સ કરવાનું મૂળ ટાર્ગેટ એમનો હતો. ઠીક છે. જ્યારે જ્ઞાનમ શિક્ષક તાલીમ સંસ્થા અને જ્ઞાનમ સ્કૂલ ઓફ બિઝનેસ છે, ત્યારે જ્ઞાનમ સમિતિ ખાસ કરીને 1993ની યુનિવર્સિટી સ્વાયત્તતા પરની સરકારી સમિતિનો ઉલ્લેખ કરે છે. તો અહીંયા તમારે બે વસ્તુ પણ યાદ રાખવાની છે. જ્ઞાનમ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, તમને અહીંયા ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, GTTI નું ફૂલ ફોર્મ જણાવો. બીજું છે જ્ઞાનમ કમિટી, જ્ઞાનમ સ્કૂલ ઓફ બિઝનેસ, GSB. ઠીક છે. તો આવું પણ પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું અમુક વસ્તુઓ. એના પછી આવે મુદલિયાર કમિશનની વાત કરીએ તો મુદલિયાર કમિશન જે છે તમારું સત્તાવાર રીતે માધ્યમિક શિક્ષણ કમિશન 1952માં ભારત સરકાર દ્વારા ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં ભારતમાં માધ્યમિક શિક્ષણ પ્રણાલીની સમીક્ષા અને સુધારણા માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. મુદલિયાર કમિશન ક્યારે આવ્યું હતું? 1952માં આવ્યું હતું. આ મુદલિયાર કમિશનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સેકન્ડરી એજ્યુકેશન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. મુદલિયાર કમિશનનું શું મતલબ કે એનો હેતુ શું હતો? એમણે શું કાર્ય કર્યું? તો શેના માટે એ રચવામાં આવ્યું હતું? તો માધ્યમિક શિક્ષણ માટે એમણે માધ્યમિક શિક્ષણની જે પ્રણાલી છે એની સમીક્ષા અને સુધારણા કરવા માટે આ જે કમિશન છે એને બનાવવામાં આવ્યું હતું. તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઠીક છે. મુખ્ય ભલામણોમાં જોઈએ તો ટેકનિકલ અને વ્યાવસાયિક વિકલ્પો સાથે અભ્યાસક્રમમાં વૈવિધ્યકરણ, મધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વધુ સંરચિત દ્વિસ્તરીય પ્રણાલી સ્થાપિત કરવી. અહીંયા દ્વિસ્તરીય પ્રણાલી સ્થાપિત કરવાનું પણ મુદલિયાર કમિશને કહ્યું હતું. માધ્યમિક શાળા માટે કામ કર્યું છે, બરાબર. સેકન્ડરી એજ્યુકેશન માટે એમણે કામ કર્યું છે. સાથે સાથે એમણે 2 ટાયર સિસ્ટમની પણ રિકમેન્ડ કરેલી છે. શિક્ષકોની સ્થિતિ અને કાર્યકારી પરિસ્થિતિમાં સુધારો કરવાનું પણ એમણે ભલામણ કરી છે કે ભાઈ શિક્ષકોની જે સ્થિતિ છે, ટીચરની જે કન્ડિશન છે, કન્ડિશન અને જે એમનું જે સ્ટેટસ છે, બરાબર, તો એ જે સ્ટેટસ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. ઠીક છે. પર્પઝ અને ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો ભારતમાં માધ્યમિક શિક્ષણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવી, તેના પુનર્ગઠન અને સુધારણા માટે પગલાં સૂચવવા, માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો, સંગઠન અને સામગ્રીની તપાસ કરવી, પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ સાથે તેના સંબંધનો અભ્યાસ કરવો, માધ્યમિક શાળાઓ અને શિક્ષકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની તપાસ કરવી. રિકમેન્ડેશન જોઈએ તો પહેલું છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. એમણે દ્વિસ્તરીય માળખાની ભલામણ કરી. એક મધ્યમ શાળા તબક્કો 3 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક તબક્કો 2 વર્ષ. ત્યારબાદ 4 વર્ષ માટે લાંબુ ઉચ્ચતર માધ્યમિક તબક્કાની એમણે વાત કરી હતી. એમણે શું કહ્યું કે મિડલ સ્કૂલ સ્ટેજ છે એ તમારું કેટલા વર્ષ સુધીનું હોવું જોઈએ? 3 વર્ષ સુધી. અને હાયર સેકન્ડરી એ સ્ટેજ છે તમારું 2 વર્ષનું હોવું જોઈએ. અને તેમણે બીજું શું કહ્યું કે હાયર સેકન્ડરી સ્ટેજ જે છે એ કેટલા વર્ષનું હોવું જોઈએ? 4 વર્ષનું હોવું જોઈએ. એમણે કરિક્યુલમ ડાયવર્સિફિકેશન પર પણ ભાર મૂક્યો છે, મતલબ કે અભ્યાસક્રમમાં વિવિધીકરણ લાવવાની વાત છે. વિદ્યાર્થીઓને વ્યવહારુ કૌશલ પ્રદાન કરવા માટે ટેકનિકલ અને વ્યવસાયિક પ્રવાહનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે.
ટીચર ઇમ્પ્રુવમેન્ટની પણ વાત કરી છે કે ભાઈ ટીચરોના પગાર ધોરણ છે, તેમની સેવાની સ્થિતિ છે, એકંદર સ્થિતિ છે, આ બધું સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. કો એજ્યુકેશનની વાત છે. અહીંયા સહશિક્ષણ છોકરા છોકરીઓ જે છે એમના માટે સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે સહશિક્ષણની હિમાયત પણ એમણે કરી હતી. તો કો એજ્યુકેશનની હિમાયત કોણે કરી હતી? તો મુદલિયાર કમિશન, એટલે કે મુદલિયાર કમિશન પણ આપ્યું હોય અથવા તો લક્ષ્મણ કમિટી પણ નામ આપ્યું હોય. એક્ટિવિટી બેઝ લર્નિંગ કરાવવું જોઈએ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણને વાસ્તવિક દુનિયાના ઉદ્યોગો સાથે જોડવા માટે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને પર્યટન તરફ વળવા પર ભાર મૂક્યો હતો. ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પણ એમણે આપ્યું હતું. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક પસંદગીઓમાં મદદ કરવા માટે ગાઈડન્સ આપવું જોઈએ, અને કારકિર્દી માસ્ટરની નિમણૂકનો પ્રસ્તાવ પણ કરવો જોઈએ. એના પછી છે નેક્સ્ટ તમારું યશપાલ કમિટી. યશપાલ કમિટી ક્યારે આવી? 2009માં આવી હતી. અને આ જે કમિટી છે એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, MHRD, જે અત્યારે તમારું MOEના નામથી જાણીતું છે. તો એવું હાયર એજ્યુકેશન પર એક સમિતિની સ્થાપના કરી હતી, જેને યશપાલ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? તો ડૉક્ટર યશપાલ હતા. તેની રચના ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં લાવવામાં આવનારા સુધારાઓની તપાસ કરવા માટે કરવામાં આવી હતી. ભાઈ હાયર એજ્યુકેશનની અંદર જે સુધારાઓ લાવવાના છે એની તપાસ કરવા માટે આ જે કમિટી છે એની રચના કરવામાં આવી હતી. યશપાલ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી, શૈક્ષણિક અને ઉચ્ચ શિક્ષણ સુધારક પણ હતા. યશપાલ સમિતિ પોતાના અહેવાલમાં યુનિવર્સિટીના વિચાર પર ભાર મૂક્યો હતો અને અનેક મોટા માળખાકીય ફેરફારોની હિમાયત પણ કરી હતી. એમણે કેટલીક રિકમેન્ડેશન પણ કરી છે, અને જોઈ લઈએ. કમિટી દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રાલયને સુપરત કરાયેલા અંતિમ અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો છોડી દેવો જોઈએ. ઠીક છે, ડીમ્ડ યુનિવર્સિટીનું સ્ટેટસ જ હટાવી દેવું જોઈએ. કોઈ ડીમ્ડ યુનિવર્સિટી ન હોવી જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી હતી કે બધી લાયક ડીમ્ડ યુનિવર્સિટીઓને કાં તો પૂર્ણ સુધારેલી યુનિવર્સિટીમાં, ફૂલ ફ્લેજ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવી અથવા તો તેને રદ કરી દેવી જોઈએ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટી શિક્ષણના હેતુ માટે GRE જેવી પરીક્ષા વિકસાવવાની જરૂર છે. કેવી પરીક્ષા? GRE જેવી પરીક્ષાઓ પણ વિકસાવવાની જરૂર છે. સમિતિએ ભલામણ કરી હતી કે NCT, AICTE, UGC અને અન્ય સંસ્થાઓને ઉચ્ચ શિક્ષણની સંશોધન આયોગ દ્વારા બદલવામાં આવે, જે 7 સભ્યોની સંસ્થા હોય છે. તો તમને અહીંયા CHERનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, કમિશન ફોર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ. તો એની 7 સભ્યોની સંસ્થા કરવી જોઈએ. તો અહીંયા તમને 7 મેમ્બર બોડીની પણ વાત યશપાલ કમિટીએ કરી હતી, જેમાં NCT, AICTE, UGC આ 3નો સમાવેશ પણ કરેલો છે. સિવાય બીજી 4 સંસ્થાઓ, એમ કરીને 7 મેમ્બર બોડીવાળી આ એક મતલબ 7 સભ્યોની એક બોડી બનાવવી જોઈએ. આ નવા નિયમનકારી રાજકીય દબાણોથી મુક્ત હોવા જોઈએ તેવી ભલામણ પણ કરવામાં આવી હતી. ચેર જે છે CHERના અધ્યક્ષનું પદ ચૂંટણી કમિશનરોના પદની સમાંતર રાખવાની ભલામણ કરવામાં આવી હતી. એવી ભલામણ કરવામાં આવી હતી કે યુનિવર્સિટીઓએ બધી શૈક્ષણિક જવાબદારીઓ લેવી જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તમને અહીંયા એ પણ પૂછાઈ શકે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું મતલબ શોર્ટ નેમ તમને આપ્યું હોય અને તમારે એનું ફૂલ ફોર્મ કહેવાનું હોય. BCIનું ફૂલ ફોર્મ જણાવો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, MCI, એનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. જેવી અન્ય નિયમનકારોના અધિકાર ક્ષેત્રને ફક્ત વહીવટી બાબતો સુધી જ મર્યાદિત રાખવી જોઈએ.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આઈઆઈટી અને આઈઆઈએમને પૂર્ણ યુનિવર્સિટીઓ તરીકે કામ કરવા માટે વિવિધતા લાવવા અને તેમના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. કમિટીનું નામ જે છે એને આપણે યશપાલ કમિટી પણ કહીએ છીએ, બરાબર. કમિટી જે હાયર એજ્યુકેશનના નવીનીકરણ અને કાયાકલ્પ અંગે સલાહ આપતી કમિટી હતી આજે યશપાલ કમિટી. એના અધ્યક્ષ હતા તમારા યશપાલ. રિપોર્ટનું નામ હતું યશપાલ કમિટી રિપોર્ટ ઓન હાયર એજ્યુકેશનના નામથી પણ ઓળખાય છે. ઓબ્જેક્ટિવ શું હતા કે હાયર એજ્યુકેશનમાં રિનોવેશન એન્ડ રિજ્યુવેનેશન એટલે કે નવીનીકરણ અને કાયાકલ્પ અંગે સલાહ આપવી. હવે જોઈએ નેશનલ એડવાઇઝરી કમિટી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઠીક છે, તમને નેશનલ એડવાઇઝરી કમિટી કહેવામાં આવે તો પણ યશપાલ કમિટીનું નામ આવશે. એનું રિપોર્ટ નેમ શું હતું? લર્નિંગ વિથઆઉટ બર્ડન. આ એક બીજી કમિટી એમને આપી હતી, પણ એ પણ યશપાલે જ આપી હતી. બંને કમિટી કોને આપી હતી? યશપાલે. નેશનલ એડવાઇઝરી કમિટી પણ એમણે આપી હતી ને પેલી યશપાલ કમિટી પણ એમણે આપી હતી. અહીંયા રિપોર્ટનું નામ ચેન્જ થાય છે, લર્નિંગ વિથઆઉટ બર્ડન. પેલું આગળ જે રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટ યશપાલ કમિટી રિપોર્ટના નામથી ઓળખાય છે અથવા તો રિપોર્ટ ઓન હાયર એજ્યુકેશનના નામથી. ઓબ્જેક્ટિવ શું હતું આનું? તો ઓબ્જેક્ટિવ એ હતું કે શાળાના જે વિદ્યાર્થીઓ છે એમના ઉપરને ભારણને તમામ સ્તરે ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ પર ઘટાડવાના માધ્યમો પર સલાહ આપવી. જ્યારે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, જેમાં જીવનભર સ્વશિક્ષણ અને કૌશલ્ય નિર્માણની ક્ષમતાનો વિકાસ કરવાનો હતો. ભાર વગરનું ભણતર. ઠીક છે, ભાર વગરનું ભણતર એનો કોન્સેપ્ટ આપ્યો હતો યશપાલ કમિટીએ. એટલા માટે જ અત્યારે તમે જુઓ દર શનિવારે પ્રાથમિક શાળાઓની અંદર, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓની અંદર બેગલેસ ડે ઉજવવામાં આવે છે. તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે ટેટમાં. બેગલેસ ડે શું છે? બેગલેસ ડેમાં બાળક બેગ લઈને આવતું નથી, કોઈપણ પ્રકારનું ભાર ઉપાડીને આવતું નથી અને શાળામાં આવીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ એમને દિવસે કરવામાં આવે છે. બેગલેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર શનિવારે ઉજવવામાં આવે છે. તો ટેટની એક્ઝામને ફોકસ કરતા હોય તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. ભાર વગરનું ભણતર કોણે આપ્યું હતું? યશપાલ કમિટીએ. હવે આ જે રિપોર્ટ આપ્યો હતો એની રિકમેન્ડેશન શું હતું? તો અભ્યાસક્રમ ઘટાડવો, અભ્યાસક્રમ ઘડવો, કરિક્યુલમ બનાવવું, ફ્રેમિંગ કરવું, પાઠ્યપુસ્તકો લખવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ અને તેમાં વધુ શિક્ષકોનો સમાવેશ કરવો જોઈએ. ગામ, બ્લોક અને જિલ્લા સ્તરે શિક્ષણ સમિતિઓની રચના થવી જોઈએ. સીબીએસઈનું અધિકાર ક્ષેત્ર ફક્ત કેવી અને નવોદય વિદ્યાલયો પૂરતું મર્યાદિત હોવું જોઈએ અને અન્ય તમામ શાળાઓ સંબંધિત રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી હોવી જોઈએ. નર્સરી પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ બંધ કરવા જોઈએ. તેમાં શિક્ષક તાલીમ સુધારવા માટે ઘણા પગલાં લેવાની પણ ભલામણ કરવામાં આવી છે. વ્યાપારીકરણ ટાળવા માટે ખાનગી શાળાઓને માન્યતા આપવાના ધોરણો વધુ કડક બનાવવા જોઈએ. શાળાના બાળકોને ભારે પુસ્તકો શાળાએ લઈ જવાની કોઈ ફરજ ન હોવી જોઈએ. પ્રાથમિક શાળાના બાળકોને કોઈ ગૃહકાર્ય ન આપવું જોઈએ અને ઉચ્ચ વર્ગો માટે પણ તે બિનપાઠ્ય હોવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓનો ગુણોત્તર ઓછામાં ઓછો કેટલો રહેવો જોઈએ? 1:30 રહેવો જોઈએ. ઇલેક્ટ્રોનિક મીડિયાનો વધુ યુઝ કરવો જોઈએ. સમિતિના અહેવાલ બોજ વગરનું શિક્ષણ, ભાર વગરનું ભણતર, લર્નિંગ વિથઆઉટ બર્ડન શીર્ષક હેઠળ હવે ભારતીય શિક્ષણમાં એક મુખ્ય દસ્તાવેજ તરીકે એને ગણવામાં આવે છે. આ અવલોકનને ધ્યાનમાં રાખીને એનસીઈઆરટીની કારોબારી સમિતિએ 2004ની તેની બેઠકમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખામાં સુધારો કરવાનો નિર્ણય લીધો. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એનસીએફ તમને પૂછાઈ શકે છે. ફૂલ ફોર્મ જણાવો. એનસીએફ 2 વખત આપણને જોવા મળ્યું હતું. એક હતું 2005માં જે આવ્યું હતું સ્ટુડન્ટ માટે
અને એક આવ્યું હતું તમારું 2009માં, જે આવ્યું હતું ટીચર્સ ટ્રેનિંગ માટે. તો એનસીએફ જે છે જે 14 વર્ષથી કોઈ ફેરફાર વિના પ્રચલિત હતું, તેની સમીક્ષા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે એનસીઆરટી દ્વારા શું કરવામાં આવ્યું હતું, એનું સમીક્ષા કરવામાં આવી છે. બરાબર. એનસીઆરટીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ સુધારો નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી અનુસાર હોવાનું કહેવાય છે. એનસીએફમાં 4 વખત ટોટલ સુધારો કરવામાં આવ્યો છે. એક છે 1975માં, એક છે 1988માં, એક છે 2000માં અને એક છે 2005માં, જેના કારણે પ્રસ્તાવિત નવી સમીક્ષા 5મી વખત બની છે. તો અહીંયા તમારું ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 87 કરો. તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નવીનતાની સંસ્કૃતિને વ્યવસ્થિત રીતે પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ મંત્રાલયે ઇનોવેશન સેલ ક્યારે સ્થાપિત કર્યો? આન્સર કરો. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારો? 2018. સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો સમજીએ. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે 2018માં દેશની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં નવીનતાની સંસ્કૃતિને વ્યવસ્થિત રીતે પ્રોત્સાહન આપવાના હેતુથી ઇનોવેશન સેલની સ્થાપના કરી છે. ત્યારથી શિક્ષણ મંત્રાલયના નવીનતા સેલ MICએ વૈશ્વિક સ્તરે વિશ્વના સૌથી મોટા ઓપન ઇનોવેશન મોડેલને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવા માટે અનેક નીતિ અને કાર્યક્રમોની પહેલ પણ કરેલી છે. MICનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે. તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ઇનોવેશન સેલ. MICએ પરિણામ અને આઉટપુટલક્ષી નીતિ કાર્યક્રમોના પ્રયાસો દ્વારા આપણી જે પણ હાયર એજ્યુકેશનની સંસ્થાઓ છે અને શાળા શિક્ષણની જેમાં જે નવીનતા અને ઉદ્યોગની સાહસિકતા ઇકોસિસ્ટમમાં ટેક્ટોનિક પરિવર્તન લાવ્યું છે. ઇનોવેશન સેલ તેના શ્રેષ્ઠતાના 4 સ્તંભો પર કાર્ય કરે છે, એટલે કે નીતિ હસ્તક્ષેપ, HEI અને શાળાઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓનું સંચાલન, અસર મૂલ્યાંકન અને ભારતીય અને વૈશ્વિક વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મની સુવિધા આપવી. શાળાઓમાં વિચાર, નવીનતા, ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિ બનાવવાના પ્રયાસમાં શિક્ષણ મંત્રાલયના નવીનતા સેલ, જે ઇનોવેશન સેલ છે, એને વિવિધ પ્રકારની પહેલો પણ શરૂ કરેલી છે, જેમ કે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ, સ્કૂલ ઇનોવેશન એમ્બેસેડર ટ્રેનિંગ પ્રોગ્રામ, SIATP. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તમને આનું. તો શું છે? સ્કૂલ ઇનોવેશન એમ્બેસેડર ટ્રેનિંગ પ્રોગ્રામ, આ એનું પૂરું નામ છે. 6 થી 12 ધોરણો માટે ડિઝાઇન થિંકિંગ કરવી અને નવીનતા કૌશલ અભ્યાસક્રમો અને શાળાઓમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિનું પ્રકાશ. ઓકે, તો મૂળ રૂપથી અહીંયા શું કહેવા માગે છે? આજે તમારી ઇનોવેશન સેલ છે, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? હાયર એજ્યુકેશનની અંદર નવીનતાની સંસ્કૃતિને વ્યવસ્થિત રીતે પ્રોત્સાહિત કરવું. તો 2018 ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 88 નંબરનો. જોડકા જોડવાના છે.
બરાબર. અહીંયા એક સાઈડે તમને ટર્મ્સ આપ્યા છે અને એ ટર્મ્સ સાથે શું જોડાયેલું છે એ તમારે કહેવાનું છે. HEGC, GEC, NEC, NHERC. સેકન્ડ લિસ્ટમાં જોઈએ તો ગ્રેજ્યુએટ વિશેષતાઓનું ફ્રેમવર્ક, કોમન સિંગલ પોઈન્ટ રેગ્યુલેટર, ઉચ્ચ શિક્ષણનું ભંડોળ અને ધિરાણ, સંસ્થાઓની માન્યતા. ચાલો જોઈએ અહીંયા આન્સર HEGC જે છે તમારું જશે ઉચ્ચ શિક્ષણનું ભંડોળ અને ધિરાણમાં. એના પછી GEC જે છે તમારું ગ્રેજ્યુએટ વિશેષતાઓનું ફ્રેમવર્ક છે. NECની વાત કરીએ તો તમારી સંસ્થાઓની માન્યતા, અને HERC જે છે એ છે તમારું કોમન સિંગલ પોઈન્ટ રેગ્યુલેટર. સમજીએ તો અહીંયા આન્સર શું આવશે? પહેલામાં 3 નંબર, પહેલામાં 3 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. બીજામાં 1 અહીંયા છે. ઓકે, ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. HEGC શું છે? બધાને એક ટર્મ્સ જોઈ લઈએ. HEGC એટલે હાયર એજ્યુકેશન અનુદાન પરિષદ, હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ. તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. જે ભારતના હાયર એજ્યુકેશન આયોગ જે છે તો એની અંદર આનું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે. HECIનું હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. ઠીક છે. એના હેઠળ એક પ્રસ્તાવિત સંસ્થા છે NEP 2020 મુજબ. તેની મુખ્ય ભૂમિકા શું છે? હાયર એજ્યુકેશન સંસ્થાઓના ભંડોળ અને ધિરાણનું સંચાલન કરવાની. HEGC યુનિવર્સિટી અનુદાન આયોગ UGCનું સ્થાન લેશે. પારદર્શક માપદંડોના આધારે ભંડોળ અને શિષ્યવૃત્તિ પૂરી પાડશે. તમે હમણાં એક વસ્તુ સાંભળ્યું હશે કે ભાઈ UGC બંધ થવાનું છે. કદાચ કોઈએ ન્યૂઝ સાંભળ્યા હોય, હે ને? તો ઘણાના મનમાં એમ થઈ ગયું કે મેડમ UGC બંધ થઈ જશે તો નેટ પણ બંધ થઈ જશે. ભાઈ UGC બંધ નથી થવાનું, પણ UGCનું સ્થાન કોણ લેવાનું છે? HEGC. ઠીક છે. UGCનું સ્થાન HEGC લેશે. જેમ આપણે MHRDની વાત કરી, MHRDનું સ્થાન કોણે લઈ લીધું? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, હે ને? તો એવી જ રીતે UGCનું જે સ્થાન છે એ HEGC લેશે. પારદર્શક માપદંડોના આધારે ભંડોળ આપવામાં આવશે. સ્કોલરશિપ પૂરી પાડવામાં આવશે, જેમાં સંસ્થાઓના પ્રદર્શન અને સંસ્થાકીય વિકાસ યોજનાઓ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન્સ પૂછાઈ શકે છે. ફૂલ ફોર્મ IDPનું એનો સમાવેશ થાય છે. ઠીક છે. ચાલો એના પછી GECની વાત કરીએ. ફૂલ ફોર્મ જનરલ એજ્યુકેશન કાઉન્સિલ છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા પ્રસ્તાવિત જનરલ એજ્યુકેશન કાઉન્સિલ GEC એક સંસ્થા છે જે શૈક્ષણિક ધોરણો નક્કી કરવા અને ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમો માટે અપેક્ષિત જે શિક્ષણ પરિણામો છે, કુશળતા છે, ક્ષમતાઓ છે અને વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલ છે. GECની ભૂમિકા શું છે? યુનિવર્સિટી અને કોલેજોને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ આપવી, ઉદ્યોગ જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે સુસંગત અભ્યાસક્રમો અને કાર્યક્રમો ડિઝાઇન કરવા, સાથે સાથે જે સમગ્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં સુસંગતતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું કાર્ય કોણ કરે છે? GEC. નેક્સ્ટ જોઈએ NEC. NECનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. તો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં NEC એ રાષ્ટ્રીય માન્યતા પરિષદ એટલે કે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલનો ઉલ્લેખ કરે છે, જે એક પ્રસ્તાવિત નિયમનકારી સંસ્થા છે, રેગ્યુલેટરી બોડી છે, જે હાયર એજ્યુકેશન સંસ્થાઓ
ની માન્યતા અને રેન્કિંગનું નિરીક્ષણ કરશે. તેના ઉદ્દેશો નેકને બદલવાનું અને મૂલ્યાંકન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું છે. પરિણામ આધારિત મૂલ્યાંકન પરિણામ આધારિત મૂલ્યાંકન જાહેરાત અને ગુણવત્તા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન આપે છે. એના પછી છે NHERCનું ફૂલ ફોર્મ શું થશે? નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. તો જે NHERC જે છે એ ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રસ્તાવિત એક સરકારી સંસ્થા છે. એક ગવર્મેન્ટ શું છે બોડી છે. તે હાયર એજ્યુકેશન માટે નિયમનના એક બિંદુ તરીકે કાર્ય કરશે. UGC, AICTE, NCT જેવી હાલની સંસ્થાઓને બદલે તબીબી અને કાનૂની શિક્ષણ સિવાયની તમામ હાયર એજ્યુકેશન સંસ્થાઓ માટે ધોરણો નક્કી કરીને તેનું પાલનનું નિરીક્ષણ કરીને ગુણવત્તા જોવી, પારદર્શિતા જોવી, જવાબદારી સુનિશ્ચિત કરવી આ NHERCનું શું છે ધ્યેય છે. તો અહીંયા ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 89. યુજીસીના નીચેનામાંથી કયો કાર્યક્રમ મૂલ્ય અને નૈતિક પ્રથાઓના પ્રોત્સાહન સાથે સંબંધિત નથી? જીવન કૌશલ, કેર, મૂલ્ય પ્રવાહ કે મૂલ્ય શિક્ષણ માટે રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર. ચલો અહીંયા આન્સર શું આવશે તમારો? મૂલ્ય શિક્ષણ માટે રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર. ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. જોઈએ જીવન કૌશલ વિશે જોઈએ, જેને આપણે કરિક્યુલમ ફોર લાઈફ સ્કિલ, બરાબર, એ પણ કહેવાય છે. આ જે કાર્યક્રમ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એક પહેલ છે જે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત, વ્યવસાયિક અને સામાજિક વિકાસને વધારવા માટે જીવન કૌશલ્ય શિક્ષણ પ્રદાન કરવા માટે રચવામાં આવે છે. આ અભ્યાસક્રમ જે છે એ હાયર એજ્યુકેશનમાં પાયાના અભ્યાસક્રમ તરીકે સંકલિત છે. સંદેશા વ્યવહાર, નેતૃત્વ, વ્યવસાયિકતા, સમસ્યાનું નિરાકરણ, નિર્ણય લેવાની અને સાર્વત્રિક માનવ મૂલ્ય જેવા કૌશલ્ય વિકસાવવા પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 2.0 સંસ્કરણ ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષાને રજૂ કરે છે. યુજીસીમાંના અંતર્ગત કેરનું ફૂલ ફોર્મ થશે, જો મેડિકલ રિલેટેડ કેર પણ આવશે અને અહીંયા યુજીસી રિલેટેડ હાયર એજ્યુકેશનમાં કેરની વાત છે. તો કેરનું ફૂલ ફોર્મ શું થશે? કોન્સોર્ટિયમ ફોર એકેડેમિક એન્ડ રિસર્ચ એથિક્સ. એની સ્થાપના જે છે એ તમારી 2018માં થઈ હતી અને યુજીસી કેર પહેલનો ઉદ્દેશ શું હતો? ફેકલ્ટી અને સંશોધકો માટે પ્રતિષ્ઠિત પીયર સમીક્ષા કરાયેલ જર્નલ્સની સૂચિ બનાવીને હાયર એજ્યુકેશનવાળા સંશોધનોને સુનિશ્ચિત કરવાનો અને નૈતિક પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો હતો. યુજીસીએ તાજેતરમાં યુજીસી કેર ગુણવત્તાયુક્ત જર્નલ્સની સૂચિબદ્ધ કરી હતી. છતાંય ભારતીય શિક્ષણમાં સંશોધન અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે આ કોન્સોર્ટિયમ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે. ઠીક છે. એના પછી જોઈએ મૂલ્ય પ્રવાહ. મૂલ્ય પ્રવાહ કાર્યક્રમ તાજેતરમાં મૂલ્ય પ્રવાહ 2.0 એક યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પહેલ છે, જે ભારતમાં હાયર એજ્યુકેશન સંસ્થાઓ જે છે એમાં સાર્વત્રિક મૂલ્યો અને વ્યાવસાયિક નીતિશાસ્ત્રના શિક્ષણ માટે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, ગાઈડલાઈન પ્રોવાઈડ કરે છે.
આ કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે સુસંગત છે અને તેનો ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને સ્ટાફને સત્ય, ન્યાયીપણા, શાંતિ, કરુણા, જવાબદારી જેવા ગુણો સાથે ઉછેરવાનો છે. એક સર્વાંગી અને નૈતિક રીતે સ્થપાયેલી શિક્ષણ સિસ્ટમ સુનિશ્ચિત કરવાનો છે. એના પછી આવીએ નેશનલ રિસોર્સ સેન્ટર ફોર વેલ્યુ એજ્યુકેશન NRCVE. તો એનું ફૂલ ફોર્મ તમારું NRCVEનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ રિસોર્સ સેન્ટર ફોર વેલ્યુ એજ્યુકેશન. ભારતમાં NCERT એટલે કે કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની અંદર સ્થાપિત એક રિસોર્સ સેન્ટર છે. ધ્યાન રાખજો. જે દેશભરની શાળાઓમાં મૂલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને માર્ગદર્શન આપવા માટે છે. 14 સપ્ટેમ્બર 2000ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે અભ્યાસક્રમ, માળખા, પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક સામગ્રીઓ વગેરે જેવી વસ્તુઓ વિકસાવે છે. સંસાધનોનું એક વ્યાપક પુસ્તકાલય પણ આપણે જાળે છે. મૂલ્ય શિક્ષણમાં કાર્યરત સંસ્થાઓ સાથે નેટવર્ક બનાવે છે અને વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા, શાંતિ અને સાર્વત્રિક મૂલ્યો જેવા મૂલ્યને પ્રોત્સાહન આપવા માટેનું સેમિનારનું આયોજન પણ કરે છે. તો અહીંયા તમારું ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ 3 છે એ UGC દ્વારા છે અને આ છે તમારું NCERT દ્વારા. ક્વેશ્ચન નંબર 90 કરો. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવવાનું છે. સેકન્ડરી એજ્યુકેશન કમિશન, કોઠારી એજ્યુકેશન કમિશન, એસ્ટેબ્લિશમેન્ટ UGC, ચટ્ટોપાધ્યાય કમિશન, યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન. આન્સર કરો. તો અહીંયા આન્સર આવશે તમારું સૌથી પહેલાં આવશે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન. એના પછી તમારું આવશે સેકન્ડરી એજ્યુકેશન કમિશન. એના પછી થર્ડમાં આવશે તમારું UGC. ફોર્થની અંદર તમારું આવશે કોઠારી કમિશન એન્ડ ફિફ્થમાં આવશે ચટ્ટોપાધ્યાય કમિશન. ઠીક છે. તો અહીંયા તમારું થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીની કમિટી વિશે, કમિશન વિશે વાત થઈ ચૂકેલી છે. સેકન્ડરી, કોઠારી, UGC એન્ડ યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન, આ બધા વિશે આપણે વાત કરી ચૂક્યા છે. ખાલી ચટ્ટોપાધ્યાય કમિશન વિશે વાત નથી કરી, તેના વિશે જાણી લઈએ. ચટ્ટોપાધ્યાય કમિશન જે છે એ ફોર્મલી નેશનલ કમિશન ઓન ટીચર્સ 1, ઠીક છે, ટીચર્સ પછી આયોગ 1, 1983થી 85 વચ્ચે આ કમિશન બનાવવામાં આવ્યું હતું. DP ચટ્ટોપાધ્યાયની અધ્યક્ષતામાં એક ભારતીય કમિશન હતું જે શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ભલામણોમાં શિક્ષકો માટે પસંદગીના માપદંડો અને તાલીમમાં સુધારો, વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવું અને શિક્ષક સંગઠનો સંબંધિત જે પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને સંબોધવાનો સમાવેશ થાય છે, જેને આંતરદૃષ્ટિ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. તો આ જે ચટ્ટોપાધ્યાય કમિશન છે એ 1986માં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, ઠીક છે, 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, તો એને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. તો અહીંયા 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 91 કરો. ભારતીય બંધારણની નીચેની કઈ કલમો ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓમાં ધોરણોના સંકલન અને નિર્ધારિત સાથે સંબંધિત છે? એન્ટ્રી 63, એન્ટ્રી 64, એન્ટ્રી 65, એન્ટ્રી 66.
ઓકે, તો અહીંયા આન્સર આવશે એન્ટ્રી 66. ફોર્થ ઇઝ ધ કરેક્ટ આન્સર. દરેકને સમજીએ કઈ એન્ટ્રીમાં શું કીધું છે. એન્ટ્રી 63ની વાત કરીએ તો એ મોટાભાગે ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં યુનિયન યાદીની એન્ટ્રી 63નો ઉલ્લેખ કરે છે, જે અમુક સંસ્થાઓ જેમ કે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો ઉલ્લેખ કરે છે, જેને સંસદ દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવેલી છે. ભારતીય બંધારણની કલમ 63 મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિનો પણ ઉલ્લેખ કરી શકે છે, જો કે આ ઓછું સામાન્ય છે. ઠીક છે. ની વાત કરીએ તો એન્ટ્રી 64 એ ભારતીય બંધારણની 7મી અનુસૂચિની યુનિયન યાદીમાં એક જોગવાઈ છે, જે સંસદને સરકાર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક રીતે ભંડોળ પૂરું પાડતી વૈજ્ઞાનિક અને તકનીકી શિક્ષણની સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરવાની સત્તા આપે છે. આનાથી કેન્દ્ર સરકારને આ વિશિષ્ટ સંસ્થાઓના સંચાલન, ભંડોળ અને ધોરણોમાં પોતાનો અભિપ્રાય આપવાની મંજૂરી મળે છે, જે ફેડરલ કાયદાકીય સત્તાનો વિષય છે. એન્ટ્રી 65 જોઈએ તો વિવિધ બાબતોનો ઉલ્લેખ કરે છે, જેમાં સૌથી સામાન્ય રીતે જોઈએ તો ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં યુનિયન સૂચિની એન્ટ્રી 65, જે કેન્દ્ર સરકારને વ્યાવસાયિક, વોકેશનલ, પ્રોફેશનલ, ઠીક છે, ટીચિંગ, ટ્રેનિંગ, સ્પેશિયલ સ્ટડીઝ, રિસર્ચ એન્ડ સાયન્ટિફિક ઓર ટેકનિકલ આસિસ્ટન્સ ની સહાય માટે યુનિયન એજન્સીઓ અને સંસ્થાઓ પર સત્તા આપે છે. ભારતીય બંધારણની કલમ 65નો ઉલ્લેખ કરી શકે છે, જે ખાલી જગ્યાના કિસ્સામાં રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવા અથવા રાષ્ટ્રપતિના કાર્યો જે છે એ નિભાવવામાં ઉપરાષ્ટ્રપતિની જે ભૂમિકા છે, અથવા તો ભારતીય યુવા અધિનિયમની કલમ 65 ગૌણ પુરાવાની સ્વીકાર્યતા સંબંધિત છે. 66 જોઈએ તો એ પણ તમારી 7મી અનુસૂચિમાં આપેલું છે. યુનિયન લિસ્ટમાં આપેલી એન્ટ્રી 66નો ઉલ્લેખ કરે છે. સંસદને ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન અને વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓ માટેની સંસ્થાઓમાં ધોરણોના સંકલન કરવું અને નિર્ધારણ કરવા પર કાયદો બનાવવાની વિશિષ્ટ સત્તા આપે છે. આ એન્ટ્રી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે કેન્દ્ર સરકારને હાયર એજ્યુકેશન અને સંશોધન માટે રાષ્ટ્રીય ધોરણો નક્કી કરવાની સત્તા આપે છે, જેનાથી દેશભરમાં આવી સંસ્થાઓની ગુણવત્તા અને દિશા પ્રભાવિત થાય છે. ક્વેશ્ચન નંબર 92 કરો. ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં માનનીય સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા રાષ્ટ્રીય સંસ્થાને પર્યાવરણ શિક્ષણનો અમલ બનાવવા પર્યાવરણ શિક્ષણનો અભ્યાસક્રમ બનાવવા અને સૂચવવા માટે નિર્દેશ કર્યો હતો? ઓપ્શન છે યુજીસી, એનસીટી, એનસીઆરટી, એઆઈસીટી. ઓકે, તો અહીંયા આન્સર આવશે યુજીસી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 93 કરો. પ્રથમ રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટી, ફર્સ્ટ નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી આ રાજ્યમાં આવેલી છે. કયા રાજ્યમાં આવેલી છે? હરિયાણા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, પંજાબ. આન્સર આવશે તમારું મણિપુરમાં પણ ઇમ્ફાલમાં. મણિપુરની જે રાજધાની છે ઇમ્ફાલ,
ત્યાં આવેલી છે? ફર્સ્ટ નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી. થોડું જાણી લઈએ. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ રમતગમત શિક્ષણ, વિજ્ઞાન, કોચિંગ અને મેનેજમેન્ટને આગળ વધારવા માટે સમર્પિત કેન્દ્ર સરકારની યુનિવર્સિટી છે, સેન્ટ્રલ યુનિવર્સિટી. તમને પૂછાઈ શકે છે કે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ કેવી યુનિવર્સિટી છે? તો યાદ રાખજો, સેન્ટ્રલ યુનિવર્સિટી છે. 2018માં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સ્થાપિત એને કરવામાં આવી હતી. તે કોચ, રમતગમત વૈજ્ઞાનિકો અને મેનેજરોને તાલીમ આપવા માટે અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમો પ્રદાન કરે છે. એનએસયુ એથ્લેટ્સ માટે રાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર તરીકે પણ સેવા આપે છે અને એથ્લેટિક પ્રદર્શનને વધારવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રમતગમત શિક્ષણ અને રમતગમત વિજ્ઞાન, કોચિંગ, મેનેજમેન્ટ અને શારીરિક શિક્ષણમાં વિશેષ જ્ઞાનને પ્રોત્સાહન આપે છે. રમતગમતમાં આંતરરાષ્ટ્રીય ધોરણના શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખાગત સુવિધા પૂરી પાડે છે. રમતવીરો માટે રાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર તરીકે કાર્ય કરવું, રમતગમત કોચિંગ અને પ્રદર્શન વૃદ્ધિમાં અગ્રણી સંશોધન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું, આ બધા તેના ધ્યેય છે. તો અહીંયા સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 94 જુઓ. ભારતમાં સંશોધન અને નવીનતા પરનો ખર્ચ હાલમાં જીડીપીના માત્ર ખાલી જગ્યા ટકા છે. આપણો જે ગ્રોથ ડેવલપમેન્ટ શું કહેવાય છે? જીડીપી. જીડીપીનું ફૂલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે છે. જીડીપીનું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઠીક છે, આ એનું ફૂલ ફોર્મ છે. તો જીડીપીના કેટલા ટકા છે રિસર્ચ એન્ડ ઇનોવેશનનું જે એક્સપેન્ડિચર છે? ઓકે, તો 0.69%. સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. થોડું જોઈ લઈએ. ભારતમાં સંશોધન ભંડોળ વિવિધ પ્રોત્સાહન આપતી સંસ્થાઓ દ્વારા થાય છે, જે સીધી કે આડકતરી રીતે ભારત સરકારના મંત્રાલયો સાથે જોડાયેલી હોય છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ જે છે III 2021માં જાણવા મળ્યું છે કે ભારત દ્વારા સમગ્ર દેશમાં સંશોધન અને વિકાસ પરનો એકંદર ખર્ચ પ્રમાણમાં ઓછો રહ્યો છે. આ વાત જીડીપીના ટકાવારી તરીકે R&D GERD પરના કુલ ખર્ચના એકંદર હિસ્સામાં પ્રતિબિંબિત થઈ, જે લગભગ 0.69% જોવા મળેલ છે. વિકસિત દેશો યુનાઇટેડ સ્ટેટ્સ, સ્વીડન એન્ડ સ્વિટ્ઝરલેન્ડ અનુક્રમે યુનાઇટેડ સ્ટેટ્સના જોઈએ તો 2.9% છે, સ્વીડનના જોઈએ તો 3.2% છે અને સ્વિટ્ઝરલેન્ડના જોઈએ તો 3.4% ખર્ચ કરે છે. વિકસિત દેશો જે છે, ડેવલપ કન્ટ્રી જે છે. ઇઝરાયલ તેના જીડીપીના 4.5% R&D પર ખર્ચ કરે છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. રીઝન શું છે? આ જે લો સ્પેન્ડિંગ આપણે રાખવામાં આવી છે, હે ને? તો એનું રીઝન શું છે ઇન્ડિયામાં? તો વિકાસમાં R&Dમાં રોકાણ કરવાથી પરિણામો મેળવવામાં સમય લાગે છે. ભારત જેવા દેશોમાં ભૂખમરો, રોગ નિયંત્રણ અને જીવનની ગુણવત્તામાં વધારો જેવા મોટા મુદ્દાઓ છે અને સત્તાવાળાઓ સંશોધનોને તેમનો સામનો કરવા તરફ વાળે છે. એક અભ્યાસક્રમમાં જાણવા મળ્યું છે કે આ ચિંતાઓને અવરોધ તરીકે નહીં, પરંતુ સંશોધન અને વિકાસના ક્ષેત્રને વિસ્તૃત કરવાની તક તરીકે જોવી જોઈએ. તો એ તમારો આન્સર 0.69% ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 95 કરો. કે છે આમાંથી કઈ યુજીસીની જવાબદારી નથી? ઓપ્શન છે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું નિયમન કરવું, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના કેમ્પસમાં શિસ્ત જાળવવી, ફેકલ્ટીના સંશોધન પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું, યુનિવર્સિટીઓને મોડેલ અભ્યાસક્રમ સૂચવવા.
તો અહીંયા નથી આપણને એવું પૂછ્યું છે, તો સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. હાયર એજ્યુકેશન સંસ્થાના કેમ્પસમાં શિસ્ત જાળવવી એ યુજીસીની જવાબદારી નથી. હાયર એજ્યુકેશનની ક્વોલિટી રેગ્યુલેટ કરવી યુજીસીની જવાબદારી છે. ફેકલ્ટીના જે રિસર્ચ પ્રોજેક્ટ્સ છે એને ભંડોળ પૂરું પાડવું એ યુજીસીની જવાબદારી છે. યુનિવર્સિટીને મોડલ અભ્યાસક્રમ સૂચવવા એ યુનિવર્સિટીની જવાબદારી છે. જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ડિટેલ્સમાં સમજાવેલું છે, અગેન થોડો પાર્ટ લીધો છે, એની ભૂમિકા શું છે એના સંદર્ભમાં. તો યુજીસીની જે મુખ્ય ભૂમિકાઓ છે હાયર એજ્યુકેશન સિસ્ટમમાં એ જુઓ, તો જેમાં યુનિવર્સિટી અને કોલેજોને ભંડોળ પૂરું પાડવું, ઉચ્ચ શિક્ષણના પ્રયાસોનું સંકલન કરવું, શિક્ષણ સંશોધન અને પરીક્ષાઓ માટે ધોરણો નક્કી કરવા, જાળવવા, સંસ્થાઓને માન્યતા આપવી, તેને રેકોગ્નાઇઝ કરવું, એક્રેડિટિંગ કરવું, સંશોધનની નવીનતાને પ્રોત્સાહન આપવું, કેન્દ્ર અને રાજ્ય સરકારોની શૈક્ષણિક નીતિ અને સુધારાઓ પર સલાહ આપવી, આ બધા કાર્યો યુજીસીના અંતર્ગત આવે છે. યુજીસી શિષ્યવૃત્તિ અને ફેલોશિપ પણ પ્રદાન કરે છે, જેમ કે નેટ બેઝ તમને JRF આપે છે, અને JRF એટલે સ્કોલરશિપ છે, જુનિયર રિસર્ચ ફેલોશિપ. સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે. સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 96 કરો. ભારતમાં સામાન્ય ઉચ્ચ શિક્ષણ પર કેન્દ્ર સરકારનો મોટા ભાગનો ખર્ચ કોના દ્વારા થાય છે? શિક્ષક શિક્ષણ માટે કુદરતી પરિષદ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. યસ, તો અહીંયા શું આન્સર આવશે? જ્યારે પણ તમને ફંડિંગની વાત આવે તો તમારે યાદ રાખવાનું કે ફંડિંગ અથવા તો ખર્ચ કરવાની વાત આવે છે એક્સપેન્ડિચરની હાયર એજ્યુકેશનમાં, તો યુજીસી એ ખર્ચને ફાળવે છે. ઠીક છે, ફંડિંગ આપે છે યુજીસી. તો અહીંયા થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીના જે છે બધું આપણે એનસીઆરટી પણ સમજી ચૂક્યા છે, એઆઈસીટીઈને પણ ડિટેલ્સમાં સમજાવેલું છે, બરાબર. અત્યાર સુધીના 10 ક્લાસની અંદર નેચરલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન નામનું કંઈ નથી. ઠીક છે, નેચરલની જગ્યાએ નેશનલ આપ્યું હોત તો તમારું એનસીટી થઈ જાત, જે ટીચર્સ ટ્રેનિંગ આપે છે અને ટીચરના એજ્યુકેશનને મતલબ કે ટ્રેન્ડ કરે છે. ઠીક છે, ચલો, તો થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 97 કરો. ભારતમાં મિશનનો ઇતિહાસ, મેગ્ના કાર્ટા ઓફ ઇન્ડિયા નામના તેમના કાર્યમાં 1854ના શિક્ષણ વિતરણને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા તરીકે કોણે વર્ણવ્યું છે? આન્સર કરશો. તો આન્સર શું આવશે? યસ, જે રિક્ટરે મેગ્ના કાર્ટા ઓફ ઇન્ડિયા નામના એમના કાર્યમાં 1854ના શિક્ષણ વિતરણને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેલ છે. ઠીક છે. ક્વેશ્ચન નંબર 98 કરો. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન નીચેનામાંથી કોના યુવા ભારતીયોનું ધ્યાન પશ્ચિમી શિક્ષણથી પૂર્વીય શિક્ષણ તરફ વાળવાનો અધિકાર છે? મેકોલે, ડેલહાઉસી, એની બેસન્ટ એન્ડ ફર્ગ્યુસન. યસ, તો આનો કરેક્ટ આન્સર શું આવશે? એની બેસન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. હોમ રૂલ આંદોલન પણ એમણે કર્યું હતું, હે ને? હોમ રૂલ આંદોલન. ચાલો સમજીએ આ બધા વિશે કોણે શું કહ્યું છે. લોર્ડ મેકોલે જે છે ભારતમાં અંગ્રેજી આધારિત શિક્ષણ પ્રણાલી એમણે સ્થાપિત કરી હતી, એને જે અત્યારે પણ આપણે ભોગવી રહ્યા છીએ. તેમની પ્રભાવશાળી ભૂમિકા અને તેમના ઐતિહાસિક કાર્ય ધ હિસ્ટ્રી ઓફ ઇંગ્લેન્ડ માટે પ્રખ્યાત છે, જે વિગ ઇતિહાસનું ઉત્તમ ગણાય છે. તેઓ બ્રિટિશ રાજકારણી, કવિ અને ઇતિહાસકાર હતા.
જે ઉદાર સુધારાઓની હિમાયત અને પશ્ચિમી સંસ્કૃતિ અને બૌદ્ધિક શ્રેષ્ઠતાના વિચારને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. મેકોલેને ભારતની પશ્ચિમી શૈલીની શિક્ષણ પ્રણાલીના શિલ્પી તરીકે પણ આપણે વ્યાપકપણે ગણવામાં આવે છે. જે વેસ્ટર્ન સ્ટાઇલ એજ્યુકેશન છે એની સિસ્ટમના શિલ્પી તરીકે, આર્કિટેક્ટ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. 1835ના તેમના ભારતીય શિક્ષણ પરના કાર્યપત્રમાં અંગ્રેજીને શિક્ષણની ભાષા બનાવવાની હિમાયત કરવામાં આવી હતી અને ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે એક સારી યુરોપિયન લાઇબ્રેરી સમગ્ર ભારત અને અરબસ્તાનના સાહિત્ય માટે યોગ્ય છે. આના કારણે 1835માં અંગ્રેજી શિક્ષણનો કાયદો બન્યો, જેના કારણે અંગ્રેજી ભારતમાં હાયર એજ્યુકેશનનું માધ્યમ બન્યું. અત્યારે તો પ્રાઇમરીમાં પણ માધ્યમ બની ગયું છે. એ પછી છે લોર્ડ ડેલહાઉસી. ભારતમાં પ્રથમ રેલવે સ્ટાર્ટ કરનાર વ્યક્તિ લોર્ડ ડેલહાઉસી હતા. ટેલિગ્રાફ, એકીકૃત પોસ્ટલ સિસ્ટમ રજૂ કરવા માટે તેઓ પ્રખ્યાત છે, જેનાથી આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહન નેટવર્કનો પાયો નખાયો હતો. તેમણે પોતાના ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ દ્વારા નોંધપાત્ર પ્રાદેશિક વિસ્તરણ પર અમલમાં મૂક્યું હતું. તો અહીંયાથી તમને પૂછાઈ શકે ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ કોણે અમલમાં મૂક્યું હતું? લોર્ડ ડેલહાઉસીએ. જે ભારતીય રજવાડાઓને જોડવા માટે ઉપયોગમાં લેવાતી નીતિ હતી, જેની 1857ના ભારતીય બળવામાં ફાળો આપ્યો હતો. વાણિજ્યિક અને લશ્કરી હેતુઓ માટે મુખ્ય શહેરો અને બંદરોને જોડવા માટે તેમને રેલવે નેટવર્કની વ્યૂહાત્મક યોજના માટે ડેલહાઉસીને ભારતીય રેલવેના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી છે એની બેસન્ટ. એની બેસન્ટ ભારતીય રાષ્ટ્રવાદમાં તેમની સક્રિયતા માટે પ્રખ્યાત હતા. 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત એ એક્ઝામમાં. ભારતીય હોમ રૂલ ચળવળનું નેતૃત્વ પણ તેમણે કરેલું હતું. તેઓ થિયોસોફિસ્ટ તરીકે ઓળખાય છે. તેમણે થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. આ પણ પૂછાય છે. જે કીવર્ડ્સ છે એને ધ્યાન રાખજો. તેના શિક્ષણનો ફેલાવો કરતા હતા. વધુમાં બેસન્ટ એક અગ્રણી મહિલા અધિકાર હિમાયતી પણ હતા. તેઓ જન્મ નિયંત્રણની પહોંચ જેવા સામાજિક સુધારાઓ માટે લડતા હતા. મહિલાઓના શિક્ષણની હિમાયત પણ તેમણે કરી હતી. ભારતીય સ્વતંત્રતા અને ગૃહ શાસનમાં જોવા જઈએ તો એની બેસન્ટની વાત કરીએ. તેમણે 1916માં ભારતીય ગૃહ શાસન ચળવળ શરૂ કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બનીને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. થિયોસોફી. બેસન્ટ આધ્યાત્મિક ચળવળ થિયોસોફીના અગ્રણી હિમાયતી હતા અને 1907થી તેમના મૃત્યુ સુધી થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. એજ્યુકેશન જોઈએ તો તેમણે સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી, જે ક્યારે કરી હતી? 1998માં, જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિકસિત થઈ. મહિલા અધિકારોની સામાજિક સુધારણા માટે તેમણે મહિલા અધિકારોનો પ્રચાર કર્યો, જન્મ નિયંત્રણને ટેકો આપ્યો અને લંડનમાં મેચ ગર્લ્સની હડતાલ જેવા મજૂર કાર્યમાં સામેલ થયા. ફર્ગ્યુસનની વાત કરીએ તો ફર્ગ્યુસન જે છે કોલેજનું નામ છે ફર્ગ્યુસન કોલેજ, અને આ કોલેજની સ્થાપના 1885માં થઈ હતી. અને કોલેજની જે સ્થાપના છે તે જે તે સમયના મતલબ કે 1885માં બોમ્બેના જે તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન હતા, એમના નામ ઉપરથી ફર્ગ્યુસન કોલેજ રાખવામાં આવી છે. ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજ ગોથિક સ્થાપત્ય અને વારસાનો દરજ્જો ધરાવતી એક સીમાચિહ્ન સંસ્થા છે. બાલ ગંગાધર તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે અને ગોપાલ ગણેશ અગ્રકર જેવી પ્રખ્યાત હસ્તીઓ તેની સ્થાપના અને શરૂઆતના વર્ષો સાથે સંકળાયેલા હતા. તો અહીંયા થર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર, એની બેસન્ટ. ક્વેશ્ચન નંબર 99 કરો. કોઈપણ વિદ્યાર્થીને BA BSc ન હોય ત્યાં સુધી તેને કોઈ વિષય શીખવવામાં નિષ્ણાત બનવાની મંજૂરી ન આપવી જોઈએ તેવી ભલામણ કોના દ્વારા કરવામાં આવી હતી?
यशपाल समिति, ज्ञानपंच, शिक्षण पंच, एनआर सरकार समिति। यस, करेक्ट आंसर कोठारी कमीशन એટલે કે એજ્યુકેશન કમિશન, જે 1964 થી 1966 માં આવ્યું હતું। લાસ્ટ ક્વેશ્ચન છે તમારા યુનિટનું પણ અને આજના ક્લાસનું પણ। ચાલો જોઈએ, ઇગ્નુ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પર સાર્ક કન્સોર્ટિયમ અને ગ્લોબલ મેગા યુનિવર્સિટીઝ નેટવર્કના સચિવાલયનું આયોજન કરે છે, જે શરૂઆતમાં નીચેના દ્વારા સમર્થિત છે। યસ, કરેક્ટ આન્સર ઇઝ ધ યુનેસ્કો। ઠીક છે, અહીંયા તમને એક ક્વેશ્ચનમાંથી જ તમને જણાવું કે તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે। એસે કોડિલનું ફૂલ ફોર્મ જણાવો। તો સાર્ક એસેનું મતલબ થશે સાર્ક કોન્સોર્ટિયમ ઓન ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ। ઠીક છે, એનું ફૂલ ફોર્મ છે। GMU નેટનું ફૂલ ફોર્મ જણાવો। ગ્લોબલ મેગા યુનિવર્સિટીઝ નેટવર્ક। ચાલો દરેકે દરેક સંસ્થા વિશે થોડું જોઈ લઈએ। યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે UNDPનું ફૂલ ફોર્મ છે। ઠીક છે, અને એ યુનાઇટેડ નેશન્સનું વૈશ્વિક વિકાસ નેટવર્ક છે। યુએનનું એ શું છે? ગ્લોબલ ડેવલપમેન્ટ નેટવર્ક છે, જે લગભગ 170 દેશોમાં ગરીબી દૂર કરવા, ધ્યાન રાખજો પૂછાઈ શકે છે, ગરીબી દૂર કરવા, અસમાનતા ઘટાડવા, લોકશાહી શાસન અને શાંતિ બનાવવા અને ટકાઉ અને સ્થિતિસ્થાપક સમાજ બનાવવા માટે કામ કરે છે। તે દેશોને તેમના લોકો માટે વધુ સારું જીવન જીવવા માટે, વધુ સારું જીવન બનાવવા માટે જ્ઞાન, અનુભવ અને સંસાધનો સાથે જોડીને આ પ્રાપ્ત કરે છે। બરાબર, દેશની અંદર જે ગરીબી છે એને દૂર કરવી, અસમાનતાને ઘટાડવી, લોકશાહી શાસન અને શાંતિ બનાવી રાખવી અને ટકાઉ અને સ્થિતિસ્થાપકવાળો સમાજ બનાવવા માટે આ UNDP જે છે એ કાર્ય કરે છે। જોઈ લઈએ ક્યારે એની સ્થાપના થઈ હતી। 22 નવેમ્બર 1962માં એની સ્થાપના થઈ હતી। પ્રોગ્રામ ટાઈપ છે, લીગલ સ્ટેટસ અત્યારે એક્ટિવ છે, હેડક્વાર્ટર એનું ન્યુયોર્ક સિટીમાં આવેલું છે, એડમિનિસ્ટ્રેટર જે છે જીમ સ્ટેનર છે, એક્ઝિક્યુટિવ બોડી જે છે, એક્ઝિક્યુટિવ બોડી પ્રેસિડેન્ટ જે છે મોહમ્મદ અબ્દુલ મુહિત છે। ઠીક છે, અને પેરેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન જે છે ઇકો એસઓસી છે। ઠીક છે, સેકન્ડ જોઈએ યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે। યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। સંયુક્ત રાષ્ટ્રની આ પણ એક વિશિષ્ટ એજન્સી છે યુએનની, જે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપીને વિશ્વ શાંતિ અને સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ શું કામ કરે છે? એજ્યુકેશન, પછી સાયન્સ અને કલ્ચર, આ ત્રણેયનું આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપે છે, આ ત્રણેયમાં। ઠીક છે, 1946માં તેની સ્થાપના થઈ હતી। સ્થાપિત તેનું મુખ્ય મથક ફ્રાન્સમાં પેરિસમાં છે। તે આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરવા, સભ્ય દેશોને તકનીકી સહાય પૂરી પાડવી, જ્ઞાન શેર કરવા અને તેના મુખ્ય ક્ષેત્રોમાં વૈશ્વિક નેટવર્ક બનાવવાનું કાર્ય કરે છે। હવે અહીંયા જુઓ, એની સ્થાપના અહીંયા 1946 બતાવી છે, અહીંયા 1945 બતાવી છે। એક વખત આપણે રીકન્ફર્મ કરી લઈએ। તો 1945માં એની સ્થાપના થઈ હતી, બરાબર, અને એને આધિકારિક રૂપથી મંજૂરી
1946માં મળેલી. ઠીક છે. તો પહેલાં તમને 1945નું ઓપ્શન હોય તો આપણે એને 1945 કરીશું. બટ જો 1945નું ઓપ્શન ન હોય અને 1946નું ઓપ્શન હોય તમારા ક્વેશ્ચનમાં તો એને આપણે 1946 કરીશું. કેમ કે સ્થાપના 1945માં થઈ હતી, 16 નવેમ્બર 1945માં, અને એને આધિકારિક રૂપથી જે મંજૂરી મળી હતી એ 1946માં યુનેસ્કોને મળી હતી. ટાઈપ કયો છે? યુનાઇટેડ નેશન્સ સ્પેશિયલાઇઝ એજન્સી છે. હેડક્વાર્ટર એનું પેરિસમાં ફ્રાન્સમાં આવેલું છે. ડાયરેક્ટર જનરલ એના ઓડ્રે ઓઝલે છે. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ જીન ક્યુ છે. અને પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ જે છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. ઠીક છે. એના પછી છે UNHCR. એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. UNHCRનું યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ. હવે આ UN રેફ્યુજીસ એજન્સી છે જે શરણાર્થીઓ આવતા હોય રાજ્યવિહીન લોકોના રક્ષણ માટે સમર્પિત સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે કે બીજા દેશમાંથી કે જે પણ શરણાર્થીઓ આવે છે, રાજ્ય વગરના જે લોકો છે એવા લોકોને અહીંયા એ લોકો રક્ષણ આપે છે, જે સ્વૈચ્છિક પરત, સ્થાનિક એકીકરણ અથવા ત્રીજા દેશમાં પુનર્વસન દ્વારા તેઓ સલામતી અને તેમની દુર્દશાનો કાયમી ઉકેલ શોધી શકે તે સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીનું નેતૃત્વ કરે છે. બીજા વિશ્વયુદ્ધ દ્વારા વિસ્થાપિત થયેલા લોકોને મદદ કરવા માટે 1950માં આને સ્થાપિત કરવામાં આવી હતી. તે હવે વૈશ્વિક સ્તરે કાર્ય કરે છે, કટોકટીમાં સહાય પૂરી કરે છે, અધિકારોનું રક્ષણ કરે છે અને સંઘર્ષ, સતાવણી અને આપત્તિને કારણે લાખો લોકોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં મદદ કરે છે કે કોઈને મજબૂર કરેલા હોય તો આવા લોકોને મદદ કરે છે. UNHCR જે છે એની અબ્રેવિએશન છે HCR તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ફોર્મેશન એનું ક્યારે થયું? 1950માં, 14 ડિસેમ્બર 1950માં. ટાઈપ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ છે. લીગલ સ્ટેટસ નોન પ્રોફિટ. હેડક્વાર્ટર એનું જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હેડ જે છે ફિલિપો ગ્રેન્ડી છે. હાઈ કમિશનર ફોર રેફ્યુજી. પેરેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર જોઈએ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. એના પછી છે યુનિસેફ. યુનિસેફનું ફૂલ ફોર્મ છે તમારું યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ. આ પણ એક સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે, યુએનની એક એજન્સી છે જે વિશ્વભરમાં બાળકો અને માતાઓને માનવતાવાદી અને વિકાસલક્ષી સહાય પૂરી પાડે. ચાઇલ્ડ માટે અને મધર માટેની જે પણ સુવિધાઓ પૂરી પાડે છે, સહાય પૂરી પાડે છે, એ કોના થ્રુ? યુનિસેફ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એની સ્થાપના 1946માં થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપમાં બાળકોની મદદ કરવા માટે એની સ્થાપના કરવામાં આવી હતી અને હવે તે 192 દેશોમાં કાર્યરત છે, જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને બાળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર કાર્ય કરે છે. તેનું નામ ટૂંકું કરવામાં આવ્યું હોવા છતાં તે હજુ પણ મૂળ ટૂંકાક્ષર યુનિસેફનો ઉપયોગ થાય છે. નામ ટૂંકું કરવામાં આવ્યું તેમ છતાં પણ યુનિસેફના નામથી ઓળખાય છે. તો વર્ઝન એનું છે યુનિસેફ. ફાઉન્ડર છે લુડવિગ રિચમેન. ટાઈપ છે ફંડ. લીગલ સ્ટેટસ છે એનું 1946ની અંદર એને એક્ટિવ થયું હતું. બરાબર. હેડક્વાર્ટર એનું ન્યુયોર્કમાં US ખાતે છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ છે? તો કેથેરિયન M. રૂસેલા. પેરેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? યુનેસ્કો ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હશે, ઘણું બધું જાણવા મળ્યું હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો,
શેર કરી દેજો તમારા મિત્રો સુધી વધુને વધુ. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી વિડીયોઝની નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ તમને મળતી રહે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજનો ક્લાસ કેવો લાગ્યો. બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ.